नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। मोक्ष मार्ग प्रकाशक नवमो अधिकार सम्यक्त्वના વિભિન્ન લક્ષણોનો મેળ પાના નંબર 330 પર પ્રશ્ન છે। નારકાદી જીવોને દેવ કુદેવાદીનો વ્યવહાર નથી, છતાં તેમને સમ્યક્ત્વ તો હોય છે, માટે સમ્યક્ત્વ થતા અર્હંતાદિકનું શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી। નારકીઓ જિનેન્દ્ર ભગવાનના દર્શન કરવા માટે સમોસરણમાં પણ આવતા નથી। આ વાતની તમને ખબર હશે કે 3 ગતિના જીવ જ ભગવાનના સમોસરણમાં આવે છે 4 માંથી। મનુષ્ય ગતિના મનુષ્ય તો હોય જ છે, જે ગણધર દેવ તો મનુષ્ય ગતિના જીવ છે। સ્વર્ગના દેવો પણ આવે છે અને પશુઓ પણ ભગવાનની વાણી સાંભળવા આવે છે, સંઘની પંચેન્દ્રિય પશુ। પણ જે નારકી છે એ નારકીને ભગવાનની દિવ્ય ધ્વનિ સાંભળી શકે એવો પુણ્યનો ઉદય જ નથી। એટલે જે નારકી ભગવાનની વાણી સાંભળવા આવતા નથી એ ભગવાન પર ઉપસર્ગ કરવા પણ આવતા નથી, મુનિ પર ઉપસર્ગ કરવા માટે। કારણ કે 3 ગતિના જીવો થકી જ ઉપસર્ગ થાય છે। દેવ ગતિના દેવ ઉપસર્ગ કરે છે, મનુષ્ય ગતિના મનુષ્ય અને તિર્યંજ ગતિના પશુ। સંવર નામના દેવે પાર્શ્વનાથ મુનિ પર ઉપસર્ગ કર્યો, એ દેવકૃત ઉપસર્ગ હતો। યશોધર મુનિના ગળામાં શ્રેણિક રાજાએ સર્પ ગળામાં નાખ્યો, એ મરેલો સાપ એ મનુષ્યકૃત ઉપસર્ગ હતો। અને શિયાળી સુકમાલ મુનિના એ પગને એવી રીતે ખાઈ જાય છે, અડધો પગ શિયાળીને 2 બચ્ચા, એ તિર્યંચકૃત ઉપસર્ગ હતો। આ રીતે 3 ગતિના જીવ થકી મુનિ પર ઉપસર્ગ થવાની સંભાવના છે। ને ઉપસર્ગ પણ એટલે જ કયો છે, મુનિ માટે અત્યારે જે આપણે જોઈએ છે કે કોઈ મુનિને સ્ત્રી આહાર આપે છે, ખરેખર તો મુનિનો નિયમ છે કે સ્ત્રીથી 7 હાથ દૂર રહે। ભાવલિંગી મુનિથી સ્ત્રીએ 7 હાથ દૂર રહેવું। આ એટલા માટે કહું છું કે ક્યારેક ભવિષ્યમાં યોગ થાય તો સંભાળવું। જો ભાવલિંગી મુનિ હોય તો જો 7 હાથથી નજીક આવે તો મુનિ પર ઉપસર્ગ થયો એમ સમજે છે, અને ઉપસર્ગ થયો તો શું કરે કે પોતે ભાગે કે એને ભગાડે, પોતે પણ ભાગે નહીં ને એને પણ ભગાડે નહીં, ત્યાં જ તે સ્વરૂપમાં લીન થઈને શુદ્ધોપયોગમાં સ્થિર થઈ જાય। ઉપસર્ગ એનું તો નામ છે કે જ્યારે પણ મુનિઓ ઉપર ઉપસર્ગ આવે છે ત્યારે મુનિ ન તો એ શિયાળીને ભગાડે છે કે ના તો પોતે ભાગે છે, ન સંવર દેવને ભગાડે છે ન પોતે ભાગે છે, પોતાના સ્વરૂપમાં સ્થિર થવાનું નામ છે ઉપસર્ગ થયો। હા, ઉપસર્ગ થયો એ ખરેખર ઉપસર્ગ રૂપે લીધો। હવે તિર્યંચ આ 3 ગતિની વાત થઈ, નારકીનું સ્વરૂપ કંઈક અલગ જુદું છે, એટલે એના માટે અહીંયા પ્રશ્ન છે। ખાસ વાત તો એ છે કે સમ્યક દર્શનનું સ્વરૂપ જ 12ની ક્રિયાથી જુદું જ હોય છે। એટલે આજે થોડી એક મહત્વની વાત એ બતાવવાની છે કે સમ્યક દ્રષ્ટિના સ્વરૂપનું, સમ્યક દ્રષ્ટિના જીવન ચરિત્ર ઉપર જ્યારે તમે વાંચન કરતા હો ત્યારે એક ક્ષણ માટે પણ સમ્યક દ્રષ્ટિના જીવનની આચરણને, એમના જીવનનું જે આચરણ સદાચારમાં જે રીતે જીવ્યા હતા, કોઈ પણ ક્રિયા એને આદર્શ નહીં બનાવતા।
બહારની આ ક્રિયા, કારણ કે બહારની ક્રિયા જે છે એ બહારની ક્રિયા એ દરેક સમ્યક દ્રષ્ટિની અલગ અલગ છે. એ જ કે છે નારકીયની અલગ હશે, દેવની અલગ હશે, મનુષ્યની અલગ હશે. દરેક મનુષ્યની પણ પોતપોતાની દ્રષ્ટિએ પણ અલગ અલગ હશે. આદર્શ બનાવવાનું છે તો એ જે સ્વરૂપનું ચિંતન મનન કરીને પરથી જે ઉદાસીન થયા છે એ ભાવને આદર્શ બનાવે, પણ એકલી ક્રિયાને નહીં. આ ક્રિયા આદર્શ નથી. આ એટલા માટે કહું છું કે સોનગઢમાં ગુરુદેવ સમ્યક દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિને આદર્શ માનીને લોકો ગુરુદેવ જેવું કરતા એવું કરતા કે સમ્યક દ્રષ્ટિ થવું છે ને આપણે, અને કોઈ પોતાને સમ્યક દ્રષ્ટિ મનાવતા માનતા એવા લોકો એવી જ રીતે આચરણ કરતા. ગુરુદેવને જેવી રીતે ચંપલ પહેરાવતા, કોઈ બે ચંપલ પહેરાવીને ચંપલ પહેરાવવા પડે પહેરાવતા, તો એ પણ પોતાની સાથે 3 જણા 2 જણા તો રાખે જે ચંપલ પહેરાવવા વાળા હોય એને. સમ્યક દ્રષ્ટિ જીવને ચંપલ પહેરાવે તો સમ્યક દ્રષ્ટિ જીવ તો એને જ કહેવાય. એ તો બહારની ક્રિયા થઈ ને. પણ આના ઉપરથી શું કેવું છે કે એ બહારની ક્રિયા છે. 90 વર્ષનો મિથ્યા દ્રષ્ટિ હોય અને અશક્ત હોય તો એને ચંપલ પહેરાવવા પડે, અને 25 વર્ષનો સમ્યક દ્રષ્ટિ હોય તો ચૂપચાપ ચંપલ પહેરી નીકળી જાય, કોઈ પહેરાવવા વાળાની જરૂર નથી. બહારની ક્રિયાને સમ્યક દર્શન સાથે કઈ લાગતું વળગતું નથી, એ સિદ્ધાંત અહીંયા આજે સમજવાનો છે. અને સમ્યક દર્શનને કોની સાથે લાગતું વળગતું છે એ પણ આજે સમજવાનું છે. બહુ રહસ્ય છે એમાં. તમે બિલીવ નહીં કરો, આશ્ચર્ય થશે તમને. પોતાની પાસે ગુરુદેવ જેવી થૂકદાની રાખતા એવી રીતે થૂકદાની રાખતા, અને એવી જ રીતે થૂકે જે રીતે ગુરુદેવ થૂકતા. સમ્યક દ્રષ્ટિ ગુરુદેવ જે રીતે આમ છોડે ને એવી રીતે એ જ રીતે છોડે. સમ્યક દ્રષ્ટિ આવું કરે તો આપણે પણ આ જ રીતે છોડો. ગેસ છોડે. સમ્યક દ્રષ્ટિના આવા આચરણ આદર્શ નથી માનવાના, પણ એ સમ્યક દ્રષ્ટિ જે ક્રિયા કરે છે એ ક્રિયામાં પોતાને શું માને છે. હું કોના ઘરમાં બેઠો છું એ મહત્વનું નથી, હું કોણ છું એ યાદ રાખવું મહત્વનું છે. જ્ઞાનમાં કયું જ્ઞેય જણાયું છે એ મહત્વનું નથી, જે જ્ઞેય પણ જણાયું હોય પોતે હું કોણ છું એની જાગૃતિ એ મહત્વની છે. શરૂઆત ઊંધેથી થાય છે, ક્રિયાથી શરૂઆત થાય છે, એના કારણે પોતાનું સ્વરૂપ જે જાગૃતિમાં રહેવું જોઈએ રહેતું નથી, એ વિસ્મૃત થઈ જાય છે. શરીરની ક્રિયા છે એ બધાની અલગ અલગ હશે. મારા એક પ્રવચનમાં 100 લોકો બેસે છે, એમાં એક જ વ્યક્તિ એવી છે કે જે નીચે બેસે, બાકી બધા જ ખુરશી પર બેસે. અને 99 લોકો પ્રવચન પૂરું થાય ત્યારે એ વ્યક્તિની પાસે ટોળું વળીને ભેગા થયા હોય કે જો કેટલા નીચે બેસીને સાંભળે. મારી પાસે પણ કોઈ આવે ને, એની પાસે એટલી ભીડ વધારે હોય પ્રવચન પછી કે કેટલી ઊંચી સાધના કરે. પ્રવચન 3 કલાક ચાલતું હોય નીચે બેસીને જ છે. શરીરની ક્રિયાને જેટલું જોર આપ્યું છે ને એના કારણે તેના થાય છે. શરીરની ક્રિયા આજે એના ઉપર સમજવાનું છે કે ક્રિયા એક કર્મ છે, અને કર્મ ક્યારેય પણ આત્માથી મહાન નથી. એટલે તમે કામ બદલાવાનું ચાલુ કરી દો, એ રીતે જો ધર્મમાં ઊંડા ઉતરવા માંગતા હો તો બહુ મોટી ભૂલ કરો છો. કે હવે આ કામ કરતા હતા ને હવે આ કામ કરવું છે, કામ બદલાવી નાખ્યું. કામ બદલાવાથી નહીં થાય, કારણ કે દ્રવ્યલિંગી મુનિએ કામ જ બદલાવ્યા હતા. વેપાર ધંધાનું કામ ચાલતું હતું અને હવે ગુફામાં જઈને બેસી ગયા. હવે 28 મૂળગુણને પાળવાનું કામ ચાલે છે. કામ બદલાણું, બહારનું કામ બદલાણું. એક કામ જે છે ને અને એક પોતાનો આત્મા. જયારે તમે કામ બદલાવો છો કે મારે આ કામ હવે નથી કરવું ને આ કામ કરવું છે, એનો મતલબ એ કે તમારી દ્રષ્ટિમાં કામ વધારે ઊંચું છે અને આત્માની મહિમા નીચી છે. આત્માનું મહત્વ નથી. હા, આત્માની નિષ્પૃહ, આત્મામાં રસ જ નથી, એને કર્મમાં રસ છે. અને કર્મ ક્યારેય કર્તાથી મહાન નથી. આત્માથી મહાન જગતમાં કઈ નથી. એટલા માટે આ ક્રિયાઓ જે છે એ ક્રિયાઓના પલટાવમાં એને રસ ન હોય. ક્રિયા પલટાવે નહીં એમ વાત નથી. કોઈ મુનિવ્રત અંગીકાર કરે, 28 મૂળગુણનું પાલન કરે, પણ એમાં રસ ન હોય, ક્રિયાને એટલું જોર ન આપ્યું હોય જેટલું પોતાના સ્વરૂપની જાગૃતિને જોર આપે. કારણ કે ઘણી વાર ગુફામાં ગયા પછી પણ ક્રિયા નજરમાં આવે કે મારા પગમાં કોઈ જીવ મરતો તો નથી ને, મારા પગમાં નીચે કોઈ જીવ મરતો તો નથી ને. પેલા પગ નીચે મરતો તો, કીડી પગ નીચે મરતી હતી અને હવે પગ નીચે નથી મરતી.
પેલા પગ નીચે મરતી હતી ત્યારે પણ દ્રષ્ટિ ત્યાં હતી કે મારા પગ નીચે આ કીડી મરી ગઈ, અને હવે પગ નીચે કીડી નથી મરતી ત્યારે પણ નજર ત્યાં છે કે જો પગ નીચે કોઈ કીડી નથી મરી. બે સ્થિતિમાં દ્રષ્ટિ ક્રિયા ઉપર જ રહી. હું ભગવાન આત્મા જાણનાર છું એ એટલું સ્મરણમાં ન આવ્યું કે કઈ ક્રિયા થઈ રહી છે એ એના દ્રષ્ટિમાંથી છૂટી ગઈ હોય. નારકીઓને એ છે સમ્યક દ્રષ્ટિ. નારકી જીવને ક્રિયા કોઈ નથી, પણ જે પણ ક્રિયા છે એની, ભલે દેવ દર્શનાદિની ક્રિયા નથી, પૂજા ભક્તિની ક્રિયા નથી, પણ જે પણ ક્રિયા છે એ ક્રિયાના કાળે પોતાના સ્વરૂપની સ્મૃતિ છે, એટલા માટે સમ્યક દ્રષ્ટિ છે. નારકીની વાત છે, નરક ગતિ સમ્યક દ્રષ્ટિની. બહુ સરસ. એ પુણ્ય નથી, એ પુરુષાર્થ છે. એ પુરુષાર્થ છે. આ પુણ્ય વાળી લાઈન છે, પેલી પુરુષાર્થ ની લાઈન છે. એટલા માટે નારકીનું જે સમ્યક દર્શન છે, નારકીનું સમ્યક દર્શન ક્રિયાની અપેક્ષા નથી રાખતું. અને સમ્યક દ્રષ્ટિ જીવ એને કે જો તમે પ્રવચનમાં કેમ બેસો છો, આ ભગવાનની વાણી સાંભળો છો, આમ બેસો છો, આમ તમને કીધું એટલે મેં તમને મારી સાથે બાંધ્યા, મેં ક્રિયાને મહત્વ આપ્યું, અને તમારા અંતરમાં કયું ચિંતન ચાલતું હશે ને એ ક્રિયાથી આ ભગવાન આત્મા જુદો છે એ વાત તો યાદ જ નહીં આવી. આ વાતને સમજજો. તે કેમ બેઠા છો તમે, આમ ન બેસો. એટલે બીજાને થોડાક વધારે વ્યવસ્થિત કરવાનો ભાવ. બાપા દીકરાને સુખી કરવા માટે કોશિશ કરે છે કે તમે સુખી થાઓ. એ સુખી કરવાના પ્રયાસમાં પોતે દુઃખી થાય છે. બીજાને પલટાવવાના પ્રયાસમાં પોતે દુઃખી થાય છે, કારણ કે પલટાવો છે ને એટલા માટે. સમ્યક દર્શન પ્રગટ થવાનો અર્થ જ એ છે કે દરેક જીવને સ્વતંત્ર માન્યો. તમે મારા પ્રવચનમાં બેઠા, તમે વાતને ધ્યાનથી સાંભળતા નથી, જોકા ખાવ છો, તો એ તમારી સ્વતંત્રતાને છીનવાનો, આંચકી લેવાનો મને અધિકાર નથી. તમારે દુઃખી થવાનું છે ને, તમે સ્વતંત્ર છો. હું તમને કેમ સુખી કરવા માટે એનો વિકલ્પ પણ કરું. તમે સ્વતંત્ર છો, અને તમને સ્વતંત્ર ન માન્યા એટલે જ તમને કીધું કે નહીં તમે આમ નહીં આમ કરો. તમે સ્વતંત્ર છો, તમારે જે કરવું એ કરો. તો પછી વાણી કેમ નીકળે છે? કે વાણી નીકળે છે એટલા માટે નહીં કે લોકો સાંભળે છે, વાણી નીકળે છે એટલા માટે કારણ કે પોતાનામાં સહજ રૂપે આવા વિકલ્પ ઉઠે છે, નહીં કે બીજા ધ્યાનથી સાંભળે છે. સવાર પડતા એ ગુલાબની કળી ફૂલ રૂપે ખીલે છે અને સુગંધમય છે એટલા માટે નહીં કે લોકો નીકળે છે ને એને સુગંધ લે છે, એની એને કઈ નથી પડી, એ પોતે સુગંધમય છે. બસ એનો સ્વભાવ છે. કોઈને લેવી હોય તો લે, ન લેવી હોય તો ન લે. આ સ્થિતિ આવવાનો અર્થ એ કે જગત આખાને છૂટું છોડ્યું, જગતને ગુલામ બનાવવાનો ભાવ છોડ્યો, પરતંત્ર બનાવવાનો. કારણ કે હું તમને મારા આધીન બનાવવા માંગુ છું, અને એમાં હું પણ તમારે આધીન થઈ જાઉં છું, કારણ કે મારે ધ્યાન બધા તરફ રાખવું પડે છે. સમ્યક દર્શન થવાનો અર્થ એ છે ક્રિયાને જોર નથી આપતા, અને બોલવાના વિકલ્પ. હું તમને કહું, હવે ધ્યાનથી સાંભળજો મારી વાતને, ધ્યાનથી સાંભળજો. આવું જયારે તમને કીધું ત્યારે એ જાગૃતિ રહી કે આ ધ્યાનથી સાંભળજો, એ કહેવાનો વિકલ્પ ને એ ક્રિયા, એનાથી જુદો ભગવાન આત્મા તે હું. અને તમે ધ્યાનથી સાંભળજો, એ તમે સાંભળ્યું ત્યારે તમારે આ હવે જે વાત કહું એને ધ્યાનથી નહીં સાંભળતા. હું તમને જયારે કહું કે ધ્યાનથી સાંભળજો, એટલે જયારે પણ તમને કોઈ વાત તમારા કાનમાં પડે ત્યારે હું ભગવાન આત્મા છું એ ભૂલ્યા વગર સાંભળજો, એ ધ્યાનથી સાંભળજો. સ્વરૂપને વિસ્મૃત ન થાય, સ્વરૂપ ન ભૂલાય, અને આત્મા યાદ રે, એને ધ્યાનથી સાંભળ્યું એમ કહેવાય. બાકી તમે એમ કહો બધું મને યાદ છે ને બસ પોપટની જેમ બોલી જાઓ, એ ધ્યાનથી થોડું સાંભળ્યું છે. ધ્યાનનો અર્થ જ એ છે કે પ્રયોજન હતું ભગવાન આત્મા સુધી પહોંચવાનું, અને એ ભગવાન આત્માને યાદ રાખીને એ જ હું છું, એ જ હું છું, એ ચિંતન કરતા કરતા આ વાતને સાંભળી, અને કોઈ વાત છૂટી ગઈ હોય તો પણ તમે ધ્યાનથી સાંભળી, કારણ કે પ્રયોજનની સિદ્ધિ થઈ. નારકીઓને આવું કામ ત્યાં થતું હોય છે, ક્રિયાઓ બહારની કઈ નથી. એ અહીંયા કહે છે 7 તત્વની સાચી શ્રદ્ધા પ્રતીતિપૂર્વક કેવા રૂપે છે કે જો 7 તત્વોના શ્રદ્ધાનમાં અરહંતાદિકનું શ્રદ્ધાન ગર્ભિત છે, કારણ કે તત્વ શ્રદ્ધાનમાં મોક્ષ તત્વને તે સર્વોત્કૃષ્ટ માને છે. હવે
મોક્ષ તત્વ તો અરહંત સિદ્ધનું જ લક્ષણ છે, અને જે લક્ષણને ઉત્કૃષ્ટ માને છે તે તેના લક્ષ્યને પણ ઉત્કૃષ્ટ અવશ્ય માને જ. તેથી તેમને જ સર્વોત્કૃષ્ટ માન્યા, પણ અન્યને ન માન્યા. એ જ તેને દેવનું શ્રદ્ધાન થયું. આ દેવની શ્રદ્ધા. વળી મોક્ષનું કારણ સંવર નિર્જરા છે, તેથી તેને પણ તે ઉત્કૃષ્ટ માને છે. અને સંવર નિર્જરાના ધારક મુખ્યપણે મુનિરાજ છે, તેથી તે મુનિરાજને ઉત્તમ માને છે, પણ અન્યને ઉત્તમ માનતો નથી. એ જ તેને ગુરુનું શ્રદ્ધાન થયું. બીજું, હવે ચારિત રાગાદી રહિત ભાવનું નામ અહિંસા છે, અને તેને તે ઉપાદેય માને છે, પણ અન્યને માનતો નથી. આ વાત, આ રાગાદી ભાવ રહિત જીવ, આત્મામાં રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, અને રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. આ હિંસાનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે તમે જીવ છો, તમે જીવ છો, તમે જીવ છો, આ જીવ પર પગ મૂકી દેવાનું નામ, એનો ઘાત કરવાનું નામ હિંસા નથી. પણ તમે સ્વતંત્ર છો, અને હું તમને મારા અનુસાર બનાવવાનો વિકલ્પ કરું કે તમે મારા જેવા થાવ, તમે કંઈક સારા થાવ, તમે હું જેમ પલટાવું એમ પલટાવ, કંઈક મારું કીધું કરો. આવો જે અંદરમાં કોઈના માટે પણ જો ભાવ આવ્યો, એનો અર્થ એ થયો કે એની હિંસા કરી. કારણ કે સ્વતંત્રતાને આંચકી લેવી એ સૌથી મોટી હિંસા છે. અને દરેક પિતા ઈચ્છે છે કે દીકરો મારા જેવો થાય, હોશિયાર થાય, બુદ્ધિશાળી થાય, વેપારમાં આગળ વધે, બધું. એટલે એ કે બીજાની સ્વતંત્રતાને આંચકી એટલે પોતાના દીકરાની હિંસા કરી. એને સ્વતંત્ર ન રાખ્યો. સ્વતંત્ર એટલે એને અધિકાર છે, જે કરવું એ કરે. વાત બહુ સૂક્ષ્મ છે. સમ્યક દ્રષ્ટિ જીવની શ્રદ્ધામાં આ વાત છે કે પ્રત્યેક આત્મા સ્વતંત્ર છે. ત્યાં નારકી જીવને એ માને છે. રાગાદી રહિત ભાવનું નામ અહિંસા છે. વિતરાગ ભાવ અહિંસા છે. તેને તે ઉપાદેય માને છે, પણ અન્યને માનતો નથી. એ જ તેને ધર્મનું શ્રદ્ધાન થયું. એ પ્રમાણે તત્વાર્થ શ્રદ્ધાનમાં અરહંત દેવાદિકનું શ્રદ્ધાન પણ ગર્ભિત જ હોય છે, અથવા જે નિયમથી તેને તત્વાર્થ શ્રદ્ધાન થાય છે તે નિમિત્તથી અરિહંત દેવાદિકનું પણ શ્રદ્ધાન થાય છે. માટે સમ્યક દર્શનમાં દેવાદિકના શ્રદ્ધાનનો નિયમ છે. કારણ કે પૂર્વે દેવશાસ્ત્ર ગુરુ પાસે જે સાંભળેલું હતું, નારકી જીવને એનું તો પ્રેક્ટિકલ કરે છે. તે સાંભળ્યું હતું કે પરથી અને પરભાવથી જુદું મારું સ્વરૂપ છે. એ સાંભળ્યું હતું, એ વાતનું ત્યાં શ્રદ્ધામાં સ્થપાઈ ચૂક્યું છે. તો એ દેવગુરુ ધર્મની, દેવગુરુ શાસ્ત્ર ગુરુની શ્રદ્ધા પણ થઈ. એમ ખાલી યાદ કરવાનું નહીં, પણ એ અંદરમાં ત્યાં એનું બેસી ગયું. એટલા માટે પૂર્વનું પણ બધું જાણે છે. પૂર્વનું જે જ્ઞાન છે એ જ્ઞાન ત્યાં શ્રદ્ધામાં આચરણમાં ઉતાર્યું છે. એટલે ભલે યાદ કઈ ન હોય, પણ તો પણ ઘણી વખત આ પ્રશ્નોત્તરી નીકળે. આ જે પ્રશ્નોત્તરી મેં તમને આજે આ પ્રશ્ન આપ્યા, એવા તો પ્રશ્ન ઘણા બધા નીકળતા હોય કે ચક્રવર્તી જીવ યુદ્ધ કરીને પેલા ક્યાં જાય છે, ચક્રવર્તી જીવ ની રાણીઓ કેટલી હોય છે, હાથી કેટલા હોય છે, ઘોડા કેટલા હોય છે, બધાના ઓપ્શનમાં ટીક કરો. અને જવાબ ન આવડે તો બસ સીધી આંગળી ચીંધે, તમે અધોગતિમાં જવાના. જૈન થઈને આટલું નથી આવડતું. વાત એ છે કે એ પણ ક્રિયા થઈ ગઈ, એ પણ કર્મ થઈ ગયું. કર્મ ક્યારેય પણ કર્તાથી મહાન નથી. તમે ટેબલ પર બેસીને ભોજન કરો છો, અને હવે ભોજન કરતા હતા, હવે તમે વિચાર કરો કે ના, નીચે બેસીને ભોજન કરવું જોઈએ. શ્રાવક છીએ ને, બદલી ગયા. આ બદલાઈ ગયા એટલે ધર્મમાં આવ્યા એમ નહીં, અધર્મ જ છે. કારણ કે તમે બે સમયે એ વાતને ભૂલ્યા કે હું ભગવાન આત્મા છું, બસ એ અધર્મ છે. અહીંયા એ કહે છે કે ક્રિયા તમે બદલાવી એનું મહત્વ નથી. કારણ કે કોઈ પણ ક્રિયા તમને સંતોષ નહીં આપે. એમ લાગશે એના કરતા આ કર્યું તો વધારે સારું હતું, એના કરતા આ વધારે સારું હતું. મોટા ભાગે આવું લાગે છે. જે ઘર છોડીને વનમાં જાય એને એમ લાગે છે કે ગ્રહસ્થ દશામાં પણ ત્યાં વધારે સારી રીતે થઈ શકે.
કારણ કે ફેસિલિટી તો હતી ને, કમ્ફર્ટનેસ હતી, ત્યાં સાથે બેસીને બધું કરી શકે. અહીંયા તો શાસ્ત્ર મળવા મુશ્કેલ છે, સ્વાધ્યાય કરવો મુશ્કેલ છે. હવે ક્યાં આહારની વિધિ મળતી, આહાર મળતો નથી, એ મુશ્કેલ છે. ઘણા બધા ત્યારે એ લાગે છે આપણે એને જ લાગે છે કે જે સ્વરૂપનું લક્ષ્ય જેને નતું, નામ છોડી દીધું હતું એને. કારણ કે સહારો કોઈ નથી ને. જે લોકો ભોજન પછી થાળી ધોઈને પીવી જોઈએ, પીવે બરાબર, સારી વાત છે. પણ જો સ્વરૂપને ભૂલાઈ જતું હોય ને, મોટા ભાગે તો એ જ હોય છે કે પહેલા દિવસે જયારે તમે થાળી ધોઈને પીધી હતી એમાં જેટલી જાગૃતિ હતી એ જાગૃતિ બીજા દિવસે નહીં રહી. ક્રિયા હંમેશા રૂટીન બની જતી હોય છે. ક્રિયા મશીનની જેમ થઈ જતી હોય છે, એટલા માટે ધર્મ નથી. એ મશીનની જેમ થઈ જાય. પછી બીજા દિવસે તમે રોજ જેમ હાથ ધોતા હતા હાથ ધોઈને થાળી પી લીધી, એ મશીનની જેમ ક્રિયા થઈ ગઈ. કોઈ ભાવ નથી, કોઈ જાગૃતિ નથી, બસ બેહોશી. જેમ ભોજનમાં બેહોશી હતી, હવે થાળી ધોઈને પીવામાં બેહોશી છે. એ રૂટીન બની ગયું તમારું. અહીંયા એ કહે છે કે ધોઈને પીવી કે ધોઈને ન પીવી, જોર એના ઉપર નહીં. હું કોણ છું એ જાગૃતિ રહી, હોશમાં રહીને ક્રિયા થાય તો ધર્મ છે. બેહોશીથી કોઈ પણ ક્રિયા થાય તો અધર્મ છે. હોશમાં રહીને મોટા ભાગની ક્રિયાઓ બેહોશીથી જ થાય છે. બધી જ ક્રિયા મિથ્યા દ્રષ્ટિની બેહોશીમાં છે. એક વ્યક્તિ કહે છે કે હું એક જ ઘૂંટડો દારૂ પીઉં છું, લોકો પાર્ટીમાં ઉભા છે, જોવે છે કે 5 બોટલ તો ખાલી કરી ચૂક્યો, દેખાય છે કે હું તો એક જ બોટલ એક જ ઘૂંટડો પીઉં છું. તો એ પૂછ્યું, એક જ ઘૂંટડો પીશું? ક્યાં? ના, એક જ ઘૂંટડો પીવું. કારણ કે પહેલો ઘૂંટડો પીધો ત્યારે મેં પીધો, પછી જે પીવે છે કોણ પીવે મને ખબર નથી. એમાં જે બેહોશ થઈ જાઉં છું આગળની કઈ કર, પછી બીજો પીધા પછી તો જે બેહોશી આવે એ તો કોઈ બીજો જ પીવે છે. ત્રીજો પીધા પછી પીવે કોઈ ત્રીજો પીવે છે, કોઈ બીજો. હું તો એક જ ઘૂંટડો પીવું છું. આ પહેલા દિવસે થાળી ધોઈને પીધી ને એ હોશમાં પીધી, પણ પછી જે પીધી એ બસ ખબર નથી હવે કોણે પીધી. એવી બેહોશી આવતી જાય, પછી મશીનની જેમ ક્રિયા થઈ જાય. વધારે ફરક નથી પડતો. આપણી બધી જ ક્રિયાઓ પલટાવી નાખશું તો પણ સમ્યક દર્શન દૂર જ છે. આજે જેટલું દૂર છે એટલું પછી પણ દૂર છે. ક્રિયા ભલે બદલાને. એટલે કીધું ને કે કરોડોપતિ હોય પણ એનો પણ રૂપિયો પડી ગયો તો વાંકો વળીને લેશે. જેવી રીતે ફૂટપાથ પરનો ભિખારી પણ એ રૂપિયાને વાંકો વળીને લેશે, એવી જ રીતે વાંકો વળીને 1 કરોડપતિ લેશે. અને એ શું બતાવે છે? એ વાતને બતાવે છે કે બંને વ્યક્તિ સુખથી દૂર જ છે. બે વચ્ચે સુખ વચ્ચેનું સુખ અને એ જીવ વચ્ચેનું ડિસ્ટન્સ બેનું એક જ છે. એ આ બતાવી રહ્યું છે કે એ પણ એટલી એવી રીતે વર્તે છે જેવી રીતે પેલો વર્તે છે એ સમયે. તો આના ઉપરથી એ વાત સમજવાની કે જેવી રીતે ક્રિયાકાંડમાં જે ઉતરેલા નથી એવા જીવ અને જે ભોગોમાં ઉતરેલા એવા જીવ, એ બંને તે એક જ સ્થિતિમાં છે. કારણ કે બંને તે સ્વભાવથી તો દૂર છે, બેહોશ છે, હોશમાં નથી. હોશમાં નથી. તમને એક વાત બતાવું. કારણ કે ઘણી વખત શું થતું હોય છે, મેં જેમ તમને કીધું કે તમે અત્યારે સાંભળો છો ને આત્માની વાત સાંભળતા તમને લાગે બિલકુલ વાત સાચી છે, આ જ વાત સાચી છે, આ જ વાત સાચી. તમને આનંદ આવે, અરે વાહ બહુ સરસ વાત, આજ આનંદ આવે છે. એ આનંદ બીજું કઈ નથી, બસ ખાતામાં પૈસા પડ્યા છે એનો આનંદ છે. એ આનંદ એનો હોય ને તમને ભ્રમ એવો થઈ જાય કે કંઈક તો આનંદ આવ્યો ને, કંઈક તો આનંદ આવ્યો ને, સાંભળવાથી આનંદ તો આવે છે. હું એમ નથી કીધું સાંભળવાનું છોડી દેવું. યોગ તો આ રાખવું, આ સત્સંગમાં રહેવું. અત્યારની સ્થિતિ એવી છે ને, સંગતિમાં જેવા છીએ, જંગલમાં રાજા શિકાર કરવા જાય છે, ઉપર પોપટ છે, ઝાડ પર રહે છે, નીચે ડાકુઓની ટોળકી છે. જેવા રાજા ત્યાં આવ્યા, નજીક દૂરથી પોપટ જોઈ ગયો છે, પોપટ કહે છે રાજા આવે છે લૂંટો, તૈયારી કરો, લૂંટો, રાજા આવે છે તૈયારી કરો. નીચે ડાકુની ટોળકી રહી. રાજાને ખબર પડી કે આ કઈક ઈશારો કરે, તરત રાજાએ રસ્તો બદલ્યો ને બીજા રસ્તે ગયા. આગળ ગયા તો બીજા ઝાડ પર એક પોપટ હતો, જોરથી અવાજ કરતો, સંતની કુટીરમાં પ્રવેશ કરો, આપનું સ્વાગત છે. નીચે સંતની કુટીર હતી. સંતની કુટીરમાં પ્રવેશ કરો, પધારો, આપનું સ્વાગત છે. ડાકુઓની સંગતિમાં રહે તો પોપટને પણ એ જ ભાવ આવે, લૂંટો લૂંટો, આવ્યો છે કોઈ.
અને સંતની કુટીરની બાજુમાં રહી તો એ જ ભાવ આવે કે આવો પધારો, સંતની કુટીરમાં પધારો, રાજા આપનું સ્વાગત છે. અત્યારે આપણી સ્થિતિ એવી છે, ક્યાં રહીએ, કેવા યોગમાં રહીએ છીએ, એટલે આની જરૂર છે. પણ ખાસ વાત એ કે આમાં પણ મેં તમને કીધું, સાંભળતી વખતે ધ્યાનથી સાંભળજો, હોશમાં રહીને ભૂલાય નહીં કે હું નિત્ય ભગવાન આત્મા. આ સાંભળવાની ક્રિયા મારાથી મહાન નહીં, એ વાતને યાદ રાખીને. કારણ કે છૂટા પડ્યા વગર તો ઉપાય નથી. અત્યારે તમે આ કોલાહલની વચ્ચે, વિકલ્પના કોલાહલની વચ્ચે, એટલા વિકલ્પના કોલાહલની વચ્ચે ન્યાયિક પકડમાં આવવો મુશ્કેલ છે. એટલે વિકલ્પથી, હું ક્રિયા નથી કહેતો, વિકલ્પનું જે અંદરમાં કોલાહલ ચાલે છે, આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું, આમ કરી નાખું, એ જે વિકલ્પોના કોલાહલ, તમે પોતે વિચાર કરો કે અત્યારે સામાન્ય કોઈ પ્રસંગ ન હોય ત્યારે તમે બેઠા હો, અને લગ્નનો દિવસ હોય ને એની આગલી રાત્રે તમારા જે વિકલ્પ હોય એમાં તમને કોઈ કે ન્યાયક છે એનું ચિંતન કરો 15 મિનિટ, 5 મિનિટ, 1 મિનિટ, એ કોલાહલમાં ન્યાયક ઢંકાઈ જાય છે. વિકલ્પના કોલાહલમાં નહીં કે યોગ બદલાણો, યોગ એ જ છે, ઘર એ જ છે, વિકલ્પ અલગ છે. એ જ ઘરમાં બેઠા વિકલ્પ બીજા ચાલે છે. રોજ તમે એ ઘરમાં સુતા હો, આરામથી ઊંઘી જાઓ છો, અને સવારના વહેલા તમારે એવી રીતે 4 વાગે અહીંથી એરપોર્ટ જવાનું છે, અમેરિકાની ફ્લાઇટ પકડવાની છે, તો હવે જે રાત્રે તમે ઊંઘશો એ ઊંઘવામાં રોજ ઊંઘતા હશે એમાં ફરક હશે. કેટલા વિકલ્પોને લઈને ઊંઘીએ છે. વિકલ્પ એટલા માટે એ વિકલ્પોના કોલાહલ, કોલાહલ શબ્દ વાપર્યો છે અમૃતચંદ્ર આચાર્ય સમયસારના કળશમાં. એક વેપારીની ઘડિયાળ ખોવાઈ ગઈ, એટલે ઘરની બહાર નીકળીને એને ગલીમાં જે છોકરાઓ રમતા હતા એ છોકરાઓને બોલાવ્યા કે છોકરાઓ અહીંયા આવો, મારી ઘડિયાળ ખોવાઈ ગઈ છે. તમે બધા શોધો ઘરમાં આવીને, અને જે શોધી આપશે એને હું ઇનામ આપીશ. બધા છોકરાઓએ અંદર ઘરમાં બધે ફરી વળ્યા ને શોધ્યું, પણ ક્યાંયથી ઘડિયાળ મળી નહીં. એટલે એક છોકરાએ કીધું કે હું ઘડિયાળ શોધી આપું, પણ એક શરત છે કે બધાને બહાર મોકલો, હું એકલો જઈશ ઘરમાં, અને તમે બહાર રૂમ લોક કરી દો બહારથી, અને હું તમારી ઘડિયાળ શોધી દઈશ, પણ અંદર કોઈ જોઈએ નહીં મારે. અંદર ગયો, અંદર ગઈને થોડી વાર પછી બહાર આવે છે હાથમાં ઘડિયાળ લઈને. શેઠને કહે છે, લો શેઠા તમારી ઘડિયાળ. આજે કબાટ છે ને, કબાટની પાછળ પડી ગઈ હતી. શેઠ કે શોધી, હમણાં કેમ ન શોધી? કે એનું કારણ છે, આટલા બધા છોકરાઓ, એટલો કોલાહલ હતો, અને એ કોલાહલમાંથી મુક્ત થવા માટે બધાને બહાર મોકલ્યા. મારે શાંતિ જોઈતી હતી, કારણ કે મારે ઘડિયાળના સેકન્ડ કાંટાનો અવાજ સાંભળવો હતો, અને અવાજ સાંભળીને મેં ઘડિયાળને શોધી છે. જેમ એ બાળકોના કોલાહલમાં સમયને બતાવવા વાળી ઘડિયાળ નથી મળતી, એમ વિકલ્પોના કોલાહલમાં સમય સાર નથી મળતું. એના માટે વિકલ્પનો કોલાહલ થોડોક ઓછો થાય તો એ અંદરનો નાદ સંભળાય. આજે હું તમને એમ કહું કે જાણનાર, 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 તમે કોઈ જાણનાર તો પકડમાં આવતું જ નથી. ક્યાંથી આવે? વિકલ્પો, વિકલ્પો, વિકલ્પો એટલા બીજા અંદર પડેલા હોય. એ વિકલ્પોના વમળો થોડાક મોડા પડે તો આ જાણનાર તત્વ ઉભરાઈને બહાર આવે. એ બહુ મહત્વનું છે. આ બધું ત્યાં સુધી જ છે જ્યાં સુધી નથી થતું, સમ્યક દર્શન નથી થયું. થયા પછી તો નારકીને કઈ નથી, લડે ઝઘડે ગમે તે ચાલતું હોય. આ તો નથી થયું ત્યાં સુધી આ કોલાહલ માંથી નીકળવાની જરૂર છે. વાત તો એ જ છે ને. આગળની આપણે વાત શું કામ કરીએ કે મુનિને આમ હોય ને આને આમ હોય ને શ્રેણીમાં આમ હોય ને 8મા ગુણસ્થાન પછી આમ હોય. અત્યારે તો આ ભૂમિકામાં વ્યર્થના વિકલ્પોને વિખવાદોમાં પડતા હોઈએ ત્યારે પણ એ જાગૃતિ, કે એ વિકલ્પોને અનુભવવા વાળું જે જ્ઞાન છે, શક્તિ છે જ્ઞાનમાં, એ જ્ઞાનની જે શક્તિ છે એ જ્ઞાન શક્તિ વિકલ્પોને અનુભવવામાં લાગી જાય છે. કયા વિકલ્પ આવે છે, કયા એ જ્ઞાન વડે જ્ઞાન પકડમાં આવી શકે,
ફરીથી કહું છું, જ્ઞાન વડે જ્ઞાન પકડમાં આવી શકે છે, પણ જ્ઞાન વડે જ્ઞાન નથી પકડાતું ને વિકલ્પ પકડમાં આવે છે. એ વિકલ્પનું જોર એટલું બધું હતું કે વિકલ્પ જ જ્ઞાનમાં જણાય. હવે શક્તિ તો ત્યાં વપરાઈ રહી છે, હવે શક્તિ રહી જ નહીં એની પાસે. શક્તિ એટલા માટે જ તે શક્તિ બીજા વિષયોમાં જ્યાં વપરાઈ જાય છે ત્યાં આના સાધનામાં પછી જ્યાં જ્ઞાનની શક્તિ, શરીરની પણ શક્તિ. કોઈને સૈનિકોને પત્ની લઈ જવાની છૂટ નથી, કારણ કે એમાં શરીરની શક્તિ પત્નીઓ સાથે હોય તો ઘણી ઘટી જાય, અને ત્યાં શક્તિ ત્યાં બીજી જગ્યાએ વપરાણી, ત્યાં યુદ્ધ જ ન કરી શકે. ઊંધી જગ્યાએ શક્તિ એને અલાઉડ નથી. ઘણી વખત ક્રિકેટરોને અલાઉડ નથી, કારણ કે એ જે પોતે જે ફોકસ કરવાનું ત્યાં થઈ જ ન શકે. પત્ની સાથે હોય તો બસ શક્તિ બધી બીજી જગ્યાએ વેડફાવવાની છે. સવારના પરીક્ષા હોય ને આગલી રાત્રે કોઈ છોકરો જો ભોગને ભોગવે, સવારના એનો જ્ઞાનનો ઉઘાડ, અને ન ભોગવે તો એની જ્ઞાન શક્તિ, બેમાં ફરક હશે. શક્તિને ક્ષીણ કરી નાખે છે વિષયના ભોગો, બુદ્ધિને ક્ષીણ કરી નાખે છે. એટલે બુદ્ધિ ભ્રષ્ટ થવાનો અર્થ આ છે, વિષયના ભોગોમાં એ બુદ્ધિ ક્ષીણ થતી જતી હોય છે. અને એ જ કારણ છે 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન કોને થાય છે? આટલું જ્ઞાનનું આ જ્ઞાન કોને છે? દ્રવ્યલિંગી મુનિને છે ને. 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન મિથ્યા દ્રષ્ટિને પણ થાય કે નહીં? 11 અંગ 9 પૂર્વનું જ્ઞાન પણ કોને થાય? ગ્રહસ્થને ન થાય, મુનિને થાય. આ બ્રહ્મચર્યનું પાલન, જેટલી શક્તિ તમે 12માં વેડફાતી હતી એ શક્તિને એ ન વેડફી, એના કારણે જ્ઞાન પર પણ એની ફરક પડે છે. બ્રહ્મચર્યને જ્ઞાન વધારવાનું સાધન કીધું છે, સ્વરૂપની જાગૃતિ માટે. એટલા માટે જે બેહોશ છે એ બેહોશ મોટાભાગે એવા વ્યક્તિ છે જે બ્રહ્મચારી નથી. એને વિકલ્પોના વમળોમાં એ ફસાયેલા છે, જેની શક્તિ વેડફાઈ રહી છે. મોટાભાગે તમે કીધું ને કે ભોગ ભોગ્યા પછી તમે ચિંતન કરો. ભોગ કોઈ પણ ઇન્દ્રિયનો હોય, સ્પર્શ ઇન્દ્રિયનો હોય એમ નથી, રસન ઇન્દ્રિયનો પણ હોય. ભોજન કરી લીધા પછી, હલવો ખાધા પછી તમે ચિંતન કરો કે આ શું? ખાલી વિચાર કરજો. મેં કીધું ને, તમે કોઈ સોગંદ નહીં ખાતા, વિચાર કરજો ખાલી કે આ શું છે. પણ વિચાર એક નથી કરતા આપણે, કારણ કે વિચાર કરવા માટે તાકાત નથી રહેતી. એ વખતે એટલી નબળાઈ છે કે સીધે ઊંઘવાનો જ ભાવ આવે. આ હલવો પેટમાં ગયો, ઝોકા આવે, ચલો હવે સુઈ જાઓ. ભોગ ભોગવાયા પછી તો ચિંતન કરવાનું હોતું, પણ ચિંતન કરવા જેવું રહેતું નથી. કોઈ શક્તિ જ નથી ચિંતન કરવા જેવી, ઝોકા આવે છે. એ ચિંતન થઈ શકતું હતું, પણ એ સમયે તો વિકાર એટલો તીવ્ર ગતિથી. એટલે એ છે કે નારકીઓમાં પણ એ બીજાની જે આવી ક્રિયાઓ ચાલતી હોય, લડાઈ ઝઘડાની ક્રિયાઓ પણ ચાલતી હોય, પણ ત્યાં પણ પોતાની આજે ઉપયોગને એ વિકલ્પોમાં જોડતા નથી. વિકલ્પોમાં જોડતા નથી એટલે જ્ઞાન શક્તિ વિકલ્પોમાં ન ખર્ચાય ને જ્ઞાન શક્તિ જ્ઞાનને જ અનુભવ કરે છે. એટલા માટે વિકલ્પો પણ થાય લડવાના અને ક્રિયા પણ થાય લડવાની, પણ તેમ છતાંય તે ઉપયોગનું જોડાણ ત્યાં નથી થતું. અનાસક્ત ભાવે સમ્યક દ્રષ્ટિનું જીવન જ એ છે. તમે દવા લો છો, એ દવા તમે આમ મન ફાવે એમ નથી લેતા. આજે 3 દવા તમારે લેવાની, સવારે 3, બપોરે 3 ને સાંજે 3, એવી ડોક્ટરે કહી દી લેવાની. હવે તમે બપોરે દવા લેવા બેઠા, 3 દવા લઈ, તમને મૂડ આવી ગયો, લાઈને 2 વધારે લઈ લો. આજે બહુ સરસ દવા છે, એવું નથી કરતા ને. વિવેક છે. ભોજન પણ જ્ઞાનીનું એવું હોય, એમ નહીં કે લાઈને એકાદ રોટલી વધારે ખાઈ લો, બસ એ દવાની જેમ. જ્ઞાનીની ક્રિયાઓ બધી જ હોય જેવી અજ્ઞાનીને હોય, પણ ખાસ કરીને જ્ઞાનીને ત્યાં વિવેક છે. વિવેક છે. જ્યાં વિવેક નથી ત્યાં પછી કઈ નથી. એક કથા વાંચી હતી કે 3 સાધુ એક ઘરમાં ભિક્ષા માટે ગયા અને ત્યાં જઈને ભિક્ષા માંગી. પત્ની બહાર આવી. સાધુએ પૂછ્યું ઘરમાં બીજું કોણ છે?
તો કે હું એકલી જ છું. તો કે તો અમે અંદર નહીં આવીએ, કારણ કે મારો નિયમ છે કે કોઈ પુરુષ પણ હોય. તો ત્યાંથી નીકળવા લાગ્યા. જેવા થોડા દૂર ગયા ત્યાં તો પતિ આવ્યા બહારથી, અને પત્નીએ પતિને વાત કરી કે આ રીતે સાધુ આવ્યા હતા ને 3 ભિક્ષુક જે છે, આ ભિક્ષુક નામ પણ એ જે બૌદ્ધ ને જે ગુરુ હોય ને ભિક્ષુક કહેવાય. હિન્દુઓમાં તો એને સ્વામી કીધા, પણ અહીંયા ભિક્ષુક કીધા. એનું પણ એક કારણ છે, તમને એ બતાવી દઉં. એટલે ભિક્ષુક એટલા માટે કીધા કારણ કે તમારી સામે હું તમને એમ કહું કે હું બહુ મોટો કરોડપતિ છું, બહુ મોટો પૈસા વાળો છું. હવે જે પૈસા વાળો ન હોય એ પોતાને પૈસા વાળો બતાવે, પછી પૈસા વાળા હોય એ પછી શું કે છે, હા ભાઈ તો અમે ગરીબ છીએ. સિરિયસ. તો જે સ્વામી હતા ખરેખર તો એ ભિક્ષુક પોતે ઇન્દ્રિયો પર વિજય મેળવેલો હતો, અને જે ભોગે ઇન્દ્રિયોના ગુલામ હતા, જે એ ગુલામ હતા પોતાને સ્વામી સ્વામી કહેતા હતા. એટલે પછી એનાથી અલગ નામ પાડવા માટે પોતાને કઈક ઊંધું તો કેવું ને, એવા તો અમે ભિક્ષુક, તમે સ્વામી, તો એટલે પોતાને ભિક્ષુક કહેતા. એ ત્રણેય ભિક્ષુક જવા લાગ્યા. પતિ કીધું બોલાવો બોલાવો. આવ્યા તો કે પધારો અંદર. તો કે અમે ત્રણેય એક સાથે નહીં પ્રવેશીએ, અમારો નિયમ છે વારા ફરતી આવશું, એક આવશે પછી બીજો આવશે પછી ત્રીજો આવશે, એક સાથે ત્રણેય એન્ટર નહીં થઈએ. અને અમારા નામ છે, આપ કહો કે કોણ પેલા આવે. મારું નામ વિવેક છે, આ જે બીજા છે મારી સાથે 2, એકનું નામ પૈસો છે અને બીજાનું નામ પ્રતિષ્ઠા છે. હવે તમે બતાવો કે કોણ અંદર આવે. પતિએ વિચાર કર્યો કે જો પૈસો આવ્યો તો પ્રતિષ્ઠા તો આવી જ જશે, અને આગળ જતા ટીચર રાખી લેશું, વિવેકે શીખી લેશું. પૈસા ને કે બોલાવો અંદર, એ સાધુ ને, અને કીધું પૈસો અંદર આવે. તરત 3 સાધુ નીકળી ગયા, ત્યાંથી રવાના થઈ ગયા. કે કેમ આવો પધારો, કે નહીં બસ અમે તો એવાના ઘરમાં જઈએ છીએ જે વિવેકને પેલા બોલાવે છે. 2 કીધું. વાત એમાં સમજવા જેવી સમજાય ને, જેના ઘરમાં વિવેક નથી ત્યાં ધન પણ નથી ને પ્રતિષ્ઠા નથી. એટલે પેલા કીધું પેલાના જમાનામાં જે પેઢીઓ સુધી ધન ટકતું હતું, પ્રતિષ્ઠા ટકતી હતી, કારણ કે વિવેક હતો. વિવેક નથી. હજી આપણા બાપ દાદાઓમાં પણ પેલા આગળ જોયું તો વિવેક જે રીતે હતો એ વિવેક 1-2 પેઢી પહેલાનો પણ ક્યાં દેખાય છે, જેમ આપણે અત્યારે દેખી રહ્યા છીએ. 1 કરોડપતિ હોટલમાં જાય છે, ત્યાં પેલા રિસેપ્શનિસ્ટ કહે છે ચલો મને રૂમ આપો, સાદો રૂમ આપો. બિલકુલ. તો પેલી છોકરી કેમ સાદો રૂમ, તમારા છોકરાઓ તો કે અહીંયા આવતા હોય છે. એ તો બિલકુલ સુપર ડિલક્સ ને આવા ને તેવા જાત જાતના નામ દઈને એવા રૂમમાં રોકાતા હોય છે, અને તમે આવામાં. તો કે હા, એના બાપા કરોડપતિ છે, મારા બાપા કરોડપતિ નથી. વિવેક છે. આ વિવેક જેમ બહારનો કહ્યો એવો હવે અંતરનો વિવેક છે. જેમ 12મા વિવેકની વાત કરી, અંતરનો વિવેક એટલે જ્ઞાન. વિવેકનો અર્થ જ્ઞાન. કે બેસવું, ઉઠવું, ચાલવું, બોલવું. અહીંયા એ છે કે ચાલવું, બોલવું, બેસવું, ઉઠવું થતું હોય ત્યારે જાગૃતિ રહેવી કે હું આત્મા છું, આનું નામ વિવેક. અને જ્યાં એ વિવેક હોય, એ જાગૃતિ વાળો વિવેક, ત્યાં પછી આ 3 પ્રવેશી જાય. સમ્યક દર્શન આવી જાય, જ્ઞાન આવે, ચારિત્ર્ય આવે. વિવેક જાગૃતિ પહેલા જોઈએ. જેને ત્યાં જાગૃતિ શરૂ થઈ, ધર્મની શરૂઆત ત્યાંથી થાય, જાગૃતિથી. ભૂલે નહીં. જાગૃતિ ગુરુદેવ કહેતા, હમણાં આપણી વેબસાઇટ ઉપર પ્રવચનો તો બધા 6,000 કલાકના મૂક્યા છે, પણ સાથે સાથે દરરોજ આપણે એક
કોટેશન, સારું કોટ કરીને એક વાક્ય રોજ નવું નવું વેબસાઇટ પર મૂકીએ છીએ. આજે એ વાક્ય વાંચ્યું હતું, ગૃહિત મિથ્યાત્વનું ઝેર પીનાર ઉપર દ્રષ્ટિ જવી એ પોતાનો પ્રમાદ છે. કોઈ જીવ ગૃહિત મિથ્યાત્વનું પોષણ કરતો હોય અને ત્યાં ધ્યાન જવું કે જો આ ગૃહિત મિથ્યાત્વ રૂપી ઝેર પીવે છે, ત્યાં જે દ્રષ્ટિ જવી એ પોતાનો પ્રમાદ છે, પોતાનો પ્રમાદ છે. અને આ જે પ્રમાદનો ભાવ આવ્યો છે, આ ભાવથી ન્યાયક જુદો છે એવું માનવું, એનું નામ પોતાનું સમ્યક દર્શન છે. હિન્દીમાં છે ત્યારે તો બધાને સમજાય, બધા, અને ઇંગ્લિશમાં પાછું કોઈ ન સમજાય, ભાવ એવો ન આવે. પણ વાત સમજાણી? પ્રમાદ કીધો, તમે ક્યાં પાપમાં પડ્યા? હવે હું તમને એમ કહું તમે ક્યાં પાપમાં પડ્યા, તો તમે પાપી, બરાબર, પણ હું કોણ? હું પ્રમાદી, કે હું મારામાંથી હટીને તમારામાં ગયો. સ્વરૂપમાં સ્થિર થવાની આળસ એ પ્રમાદ છે. હું પરમાં મત્ત થઈ ગયો એ પ્રમાદ છે. બીજો શું કરે છે, બીજાની ભૂલ ઉપર નજર જવી એ પોતાની ભૂલ છે, અને સજા આપણે પોતાને આપીએ છીએ. એટલે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ કરે છે અને તમે ગુસ્સો કર્યો એના ઉપર, કોઈ ગ્લાસ ફોડ્યો એટલે તમે ગુસ્સો કર્યો. ગુરુદેવ શું કહેતા ખબર? કે કોઈ ગ્લાસ ફોડ્યો તમે ગુસ્સો કર્યો, ભૂલ કરનારો બીજો અને સજા આપી તમે પોતાને. બીજાની ભૂલની સજા પોતાને આપવાનો અર્થ છે ક્રોધ. એનું નામ ક્રોધ. કોઈ કામ તમારું ન કર્યું, તમને ક્રોધ આવ્યો, ભૂલ કરનાર કોઈ બીજો હોય કે આણે આ ખોટું કર્યું, આવું ન કરવું જોઈએ, અને ક્રોધ પોતે કરીને પોતે દુઃખી થયો, સજા પોતાને આપે છે. બીજાની ભૂલની સજા પોતાને આપવાનું નામ આ ક્રોધ છે. એટલે ભાવ હોય પણ ભાવ ઉપર જોર નહીં. જેમ આજે વાત કરી કે ભાવને ક્રમબદ્ધમાં જાણે, ક્રમબદ્ધમાં જેમ છે એમ માને, અને પોતે એટલું જાણે. આગ્રહ પણ ન રાખે મને સમ્યક દર્શન કેમ નથી થતું. ખરેખર વાત એમ છે કે સમ્યક દર્શન જો 2 મહિના પછી જ પ્રગટ થવાનું હોય અને ત્રિકાળી ધ્રુવ ન્યાયક ઉપર દ્રષ્ટિ 2 મહિના પછી જ જવાની છે, ત્યારે તો સમ્યક દર્શન થશે. એનો મતલબ આજે નથી જવાની. કોઈ આગ્રહ નહીં કે એ પર્યાયને અત્યારે લાવી દે. અંદરમાં જાગૃતિ પૂરી હોય. જાગૃતિ એક પર્યાય છે ને, જાગૃતિ એક પર્યાય છે, પણ એમાંય તે રસ એટલો નથી. એ જાગૃતિ સહજ રહી છે. ત્રિકાળી ત્રિકાળી ત્રિકાળીને જેમ અનિત્ય વહેતો પ્રવાહ, જેમ નદીનો કીધો, નદીનો વહેતો પ્રવાહ છે, એ પ્રવાહ વહેતો હોય, વિકલ્પો તમારા કેટલાય વિકલ્પ ચાલુ છે, ચાલુ છે. ત્યારે તમારે આ યાદ રાખવું કે આ વિકલ્પોનો જે પ્રવાહ જે ચાલી રહ્યો છે ને, તમે બહુ ટેન્સ છો, ખરેખર ખબર નથી પડતી શું કરવું, આ કરવું, ક્યાં વિચારો કેટલા ચાલે છે, કેટલી જગ્યાએ પહોંચવું. એક સમય એવું થઈ જાય, કારણ કે તમારે એક જગ્યાએ નહીં 50 જગ્યાએ તમારી પ્રોપર્ટી લઈને રાખી હોય, એના દસ્તાવેજ કરીને રાખી, એના કાગળ પડ્યા હોય, એનું આ કરવાનું, કેટલા વિકલ્પો એને સાચવી, એને એકવાર નજર રાખવી ત્યાં શું છે, બરાબર છે, કોઈ એને પચાવી નથી ગયું, કોઈ પાડીને એટલો વિચાર કરવો. વિકલ્પો બહુ વિકલ્પો ચાલે. વિકલ્પો તો નદીના પાણીના વહેતા પ્રવાહની જેમ છે. તમને ખબર પડે છે કે આ બહુ વિકલ્પો મને થાય, તમે કીધું હા, એનો મતલબ એ કે તમે સ્થિર છો. કારણ કે કિનારા પર ઉભેલો વ્યક્તિ હોય એને જ ખબર પડે કે નદીનો પ્રવાહ વહી રહ્યો છે. ઉભેલા અને સ્થિરને જ ખબર પડે નદી વહે છે. સ્થિરને જ ખબર પડે છે કે નદી વહે છે. હું નથી નદી વહે છે એની ખબર સ્થિરને પડે છે. નિવૃત્તિ એટલે આજ કે મેં કીધું ને કે બસ બાકી કોલાહલ તો બંધ થાય તો જ અંદરનો નાદ સંભળાય.
હા, એટલે એ વાત બતાવી. વિકલ્પોનું પરિભ્રમણ ચાલતું રહે, વિકલ્પોનું પરિભ્રમણ ચાલતું રહે, પણ એ વિકલ્પોના પરિભ્રમણને પણ જાણનાર નિત્ય છે, એટલે જ વિકલ્પોનું પરિભ્રમણ ખબર પડી છે, નહીં તો ખબર ન પડે. ઘણા વિકલ્પો એવા છે, ઘણી વસ્તુઓ એવી છે, આ જગતમાં એવી ઘણી વસ્તુઓ છે જે વસ્તુઓને મેળવવા માટે ભૂતકાળમાં આપણે આત્મહત્યાઓ કરી છે. એ વસ્તુને પ્રાપ્ત કરવા માટે ન મળીને આત્મહત્યા કરી, જે વસ્તુના નામ પણ આજે યાદ નથી. આના ઉપરથી એટલું સ્પષ્ટ સમજે કે જેને નામ પણ યાદ નથી, વસ્તુ પણ યાદ નથી, જેના માટે મરવા તૈયાર થયા હતા, એના ઉપરથી આ વિકલ્પોની અનિત્યતા ખ્યાલમાં આવે કે વિકલ્પનું અનિત્ય સ્વરૂપ પકડમાં આવે. ઘણી વખત સાચું પણ લાગે, ખરેખર આજ ખરેખર કરવા જેવું છે, એટલા માટે તો આ સાંભળવાનું નથી ગમતું ઘણાને. મેં તમને ક્યારે વાત કરી તો મારા એક પાસે સાંભળવા માટે આવ્યા હતા ને એક ભાઈએ કીધું કે હું તમારા પ્રવચનમાં નહીં આવું કે આજથી, કારણ કે તમે જે બધું બતાવો છો ને એ સાંભળતા એમ લાગે છે આ બધું સાચું છે, ખરેખર સાચું છે. અને હવે હું ત્યારે જ આવી જયારે મારી પાસે છોડવાની તાકાત હોય બધું, એના પેલા તો નહીં આવું, કારણ કે અંદરથી ભય લાગે છે ક્યાંક બધું છૂટી જશે. આ બધું તમે જે રોજ આવું સાંભળે રાખીશ તો એટલો એનો ભય લાગે છે કે મને લાગે છે કે આજ બધું સાચું છે. તમે જે કહો છો વિકલ્પો અસાર છે, વસ્તુઓનો પરિગ્રહ વધારવામાં વિકલ્પો જ વધે છે, અશાંતિ, અને ખાસ તો એ કે સ્વરૂપને ભૂલ્યા છે તો બધું જ ભૂલ્યા. દીકરાના લગ્નનો અવસર આવ્યો છે, આવો અવસર બીજી વાર નહીં આવે એમ નહીં, આવા પ્રસંગમાં ન્યાયકને યાદ રાખવાનો અવસર બીજી વાર નહીં આવે. દરેક સમયે જોર ન્યાયક પર, જોર ન્યાયક પર. પાર્ટી ચાલતી હશે પણ પાર્ટી આવો અવસર બીજી વાર નહીં આવે ને આવા અવસરમાં ન્યાયકને યાદ કરવાનો અવસર બીજી વાર નહીં આવે. જે ક્રિયા ગૌણ થઈ, ન્યાયક મુખ્ય થયો. નારકીઓનું એ જ સ્વરૂપ અહીંયા બતાવે છે કે એ જ નારકીઓની બહારની ક્રિયાને ગૌણ જાણો, અંતરની પ્રતીતિ નારકીઓની એવી જ જાણો ને માનો જેવી પ્રતીતિ સિદ્ધ ભગવાનને છે, સમ્યક દ્રષ્ટિ તિર્યંચને છે, એવી જ પ્રતીતિ નારકીઓને પણ છે. પ્રતીતિમાં કોઈ ફરક નથી. એનો વિચાર પણ નથી, કારણ કે જ્યાં સુધી વિચાર છે ત્યાં સુધી પ્રતીતિ નથી. હવે દ્રઢતા, જેમ પોતાના નામનો આપણને વિચાર આવતો નથી મારું નામ શું છે, બેસી ગયું શ્રદ્ધામાં. પોતાનું એ પોતે, અને એ થયું બાકીની બધી જ ક્રિયાઓ, એ કર્મ થયું, કર્મની કેટેગરીમાં ગયું. કર્મ મુખ્ય છે. એટલે આપણે આપણા નામ આગળ જયારે ડિગ્રી લગાડીએ, ડોક્ટર લગાડ્યું એટલે નામ તો પેલા હતું જ તે, ડોક્ટર લગાડતા એ ડોક્ટર એ કર્મ છે આપણું. નામ પોતે, પણ નામ કરતા પણ પહેલા પ્રધાનતા કર્મને આપી. જ્યાં કર્મ પ્રત્યે પોતાનું નામ પાછળ જતું રહ્યું. આપણે પોતાને ગુમાવવા પણ તૈયાર થઈ ગયા, એ કર્મને આગળ રાખ્યું છે. ડિગ્રીને પંડિત હોય એ પણ આગળ જ છે, નામ પાછળ જતું રહ્યું. જેટલા પણ કર્મ છે એને આગળ કર્યા ત્યાં પોતાની મહિમા ઘટી ગઈ. અહીં કે છે કે કર્મને પ્રધાનતા ન આપો, કર્મ કોઈ પણ હોય, પોતે હું કોણ છું એની યાદ બની રહે.
એક વાત તમને મારે કેવી છે, યાદ નથી આવતી. યાદ હતી પણ ખરી, પણ એ ખબર છે, પણ યાદ નથી આવતી અત્યારે. એ ખબર છે. એ બંનેનો નિર્ણય કરનાર જે છે એ નિત્ય જ્ઞાયક છે. બસ એનો આનંદ છે. હવે ન યાદ આવે તો એનું દુઃખ નથી. આ જાગૃતિ પ્રેક્ટિકલ દરેક સમયે ઘણી વખત ઘણાના નામે યાદ ન આવતા હોય. પેલો ફલાણો માણસ કોણ 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 કોણ, ગામનું નામ શું ને આ નામ શું, પણ નામ શું એ નથી ખબર. એ નથી ખબર એટલી તો ખબર પડી ને, યાદ નથી આવતું એનો નિર્ણય તો કર્યો ને. એ નિર્ણય સત્તા સ્વરૂપ હાજર છે, એ જ્ઞાન હાજર છે. એ જ્ઞાન એ સમયની પર્યાય છે. આ પર્યાય છે, એ પર્યાયને પણ હજી નજરમાં નથી લેવાની. સ્વભાવ કીધો, એ સ્વભાવ એનાથી જુદો છે, હાજર છે. કર્મ એ આગ બીજાને બાળે છે, એ આગનું કર્મ છે. પણ ખરેખર આગ બીજાને બાળે છે એ આગનો સ્વભાવ છે? બીજાને બાળવાનો આગનો સ્વભાવ છે? બીજાને બાળવાનો આગનો સ્વભાવ નથી. કોઈ બીજો આગ વડે બળે એ વાત અલગ છે, પણ બીજાને બાળવા એ આગનો સ્વભાવ નથી. ઉષ્ણતા એનો સ્વભાવ છે. ગરમ, હું આને જાણું, આને જાણું, આને જાણું, આને જાણું. આ તો જાણવાની પર્યાય થઈ. હું તમને જાણું છું, હવે તમને જાણું છું, તમને જાણું, તમને જાણું, આ બધી પર્યાય થઈ. હવે કોને જાણું છું? જેમાં આગ કોઈને આને બાળું આને બાળું એમ નહીં, એનો સ્વભાવ નહીં. એનો સ્વભાવ એટલો ગરમ. બસ એવી રીતે હું આને જાણું આને જાણું એ સ્વભાવ નથી. સ્વભાવ એટલો જ કે જ્ઞાનવાન છું. જ્ઞાન, જ્ઞાનમય, જ્ઞાનમય, જ્ઞાનમય. હા, એ જ્ઞાનમય છું. જેને કોને જાણું છું અને જાણું છું એવી તારા જે જાણવાની ચાલે એની પણ અપેક્ષા છૂટી જાય છે. એ જ્ઞાનમય છું. એટલે જ ત્યાં એ પોતે, એટલે કોઈના પ્રત્યે જો કરુણા અને વાત્સલ્યનો ભાવ આવે છે અને તમારા ખિસ્સામાંથી તમે માનો 2 રૂપિયા કોઈને આપો છો, તો 2 રૂપિયા કયા માર્ગે વાપરશે એ વાત બરાબર છે કે આપણે સદુપયોગ થાય એવી જગ્યાએ આપીએ. પણ ખાસ વાત એ છે કે તમારું જીવન એવા મય હોય, તમે પોતે કરુણામય હો. તમારે કોઈને, આપણે કરુણા આવે ત્યારે કોઈને શોધતા હોઈએ છે, ખરેખર કરુણામય પોતે એવો હોય કે લોકો લાભ લઈ લે એનો. ભગવાનની કરુણા એટલે ભગવાનનો રાગ નહીં, પણ ભગવાનની જે દિવ્ય ધ્વનિ છૂટતી હતી, દિવ્ય ધ્વનિ કરતી ભગવાન એમ કહેતા કે હું આને આપું, આને નહીં આપું, આને આપું, આને આપું. વાણી નીકળતી હતી, જેને જે લાભ લેવાની તાકાત જેનામાં હતી એને લઈ લીધો. પોતે જીવ એવો કરુણામય હોય. ખરેખર તો આપણે નથી આપવું હતું ને ત્યારે જ આવા વિકલ્પ કરી છે, ક્યાં વાપરશે, જવા દો. ઘણી વખત એવું, કારણ કે કરોડો રૂપિયા છોકરાના નામે મૂકીને જવાના છે, ખબર નથી ક્યાં વાપરવાનો છે, પણ તોય મૂકીને જઈએ છે, કારણ કે ત્યાં આપવા છે. અંદરમાં નિર્ણય છે, પાક્કો છે, નથી આપવા એટલે ત્યાં તર્ક છે, યુક્તિ છે. ખરેખર આપણે જાણતા નથી કોણ કયા માર્ગે વાપરે. વાત એટલી છે, પોતે કરુણાથી ભરેલો હોય, એની કરુણા એટલી સ્ફૂર્તિ હોય અંદરમાંથી બધા જીવ પ્રત્યે. નહીં તો દુઃખી થઈ જાય જ્યાં સુધી કોઈ એને મળે નહીં. લાવ મારે જમવાનું આપવું છે, કોઈ મળતું નથી, દુઃખી થઈ જાય. એટલે ઘણી વાર કે ગ્રહસ્થનું લક્ષણ છે, શ્રાવકનું લક્ષણ છે કે મુનિને આહાર આપે પછી આહાર પોતે લે. હવે મુનિ અત્યારે ક્યાં મળે જ છે એટલે અમે આમને ખાઈ લઈએ છીએ. બરાબર, ખરેખર આપવો નથી. પણ ખરેખર આપવો નથી એમ કે આ મળતા જ નથી. મુંબઈ આ શહેરમાં મળે ક્યાં? ન મળે. પણ તમારા સર્વન્ટને તમે આપી શકો કે નહીં? પેલા એવું ક્યારે કર્યું તું બેટા તમે પેલા જમી લો, ચાલો આજે પછી અમે જમશું? અવસર તમારી પાસે ઘણા હોય પણ ક્યારે એવો વિચાર નથી આવતો વધેલું પછી છેલ્લે જમી લેશે. પેલા એવું કર્યું કે લો આલુ તમારું થોડું અલગથી પેલા કાઢી લો ને પછી અમે જમવાનું આપજો, તમારું અલગ કાઢી લો પેલા. ઘણી વખત આપણી સામે ઓપોર્ચ્યુનિટી હોય પણ તોય આપણે એને કેમ નથી કરતા? કારણ કે અંદરમાંથી એ કરુણા, અંદરમાંથી સ્ફૂર્તિ જ નથી, અંદરથી એ ભાવ નથી. અને કારણ ત્યાં આપી દીધું, અત્યારે સાધુ મળતા નથી એટલે સાધુને અમે આપતા નથી તરત જ. કારણ કે ત્યાં નતું કરવું એના લોજિક આપ્યા, કરવાના ઓપ્શન બતાવ્યા, ત્યાં કઈ નહીં. એટલા માટે
ભગવાને બતાવેલી કરુણામાં પરતંત્રતા એટલા માટે નથી કે કોઈની રાહ પણ જોવાની નથી, કોણ મારી પાસે આવે ને કોને હું આ વાત બતાવું. એટલે કુંદકુંદાચાર્યની કરુણા એવી સ્ફુરે છે, કોઈ વ્યક્તિની પણ રાહ જોવાતી નથી, તાડના પત્તા ઉપર લખાઈ જાય છે, નીકળી જાય છે. બસ આ જ કરુણા સ્ફુરી. કોણ આવે છે બાજુમાં અને વાંચવા, કોણ વાંચશે, ક્યાં, કઈ નહીં. કરુણા સ્ફુરે ને સ્ફુરે. કોણ એને લે છે ને કોણ એનો લાભ ઉઠાવે છે, કઈ નહીં. લખાઈ ગયું, પત્તું મૂક્યું, નીકળી ગયા. આને કહેવાય સ્ફુરેલી કરુણા. વિકલ્પ બહુ સરસ. કોણ દર્શન કરાવશે તો જેમ કે મારે મંદિર બનાવો, કોઈ નહીં આવે તો ચાલ, અને મને નુકસાન શું કઈ નહીં, 2-3 કરોડ રૂપિયા છે ને તો છે. મતલબ નુકસાન શું છે? નુકસાન તમારા આપણે બેઠા એમાં આપણી ફેમિલીને એમ જ લાગે કે પૈસા જશે તો પૈસા જાય મને વાંધો નહીં. અને અત્યારે હજારો લોકો આવે છે છોકરો કે અમારા વ્યક્તિમાં આવ્યું નહીં. હજુ હું તમને એક વાત એ વાત બતાવી દઉં છું કે કુંદકુંદાચાર્યના શાસ્ત્રો તો હજારો લોકોના હાથમાં અત્યારે પહોંચ્યા, લાખોના હાથમાં પહોંચ્યા, પણ એવા જ્ઞાનીઓના શાસ્ત્રો લખાયેલા હતા ને ત્યાં પવનમાં ઉડી ગયા ને પાણીમાં પલળી ગયા ને આમ નામ કોઈ કામમાં ન આવ્યા, પણ ત્યાં પણ કરુણા સ્ફુરીથી કે નહીં, બસ એ એટલું જ ફળ આપનારી છે. એ આત્માનું તો હિત કરનાર. મારે એ કેવું છે, લાભ જે ઉઠાવે એ ભલે ઉઠાવે. એટલે હું તમને જે ભાવથી બતાવું છું આ વાત મારે તમને કેવી છે, તમે આટલા જ ભાવથી મારી વાતને સાંભળો કે ન સાંભળો મારે શું પ્રયોજન, તમે આને ધ્યાન રાખીને સાંભળો. વાત એ છે કે પોતે આ વાતને કેવાનો ભાવ આવ્યો છે, બસ આટલા અહીંયા જ ફૂલ સ્ટોપ મુકાઈ જાય છે. હવે કોણ એને સાંભળે ને કોણ ઊંઘે ને કોણ જાગે, ત્યાં એનું ફળ નથી મળતું. ઘણી વખત કોઈ ઊંઘી પણ ગયા, બધા ઉઠાડવા પડે, હું તો પૂરું થઈ ગયું પ્રવચન, તો પ્રવચન નકામું ગયું એમ નહીં. અંદરમાં જેટલી કરુણાનો ભાવ પોતાને હોય. પરક્રિયા, પરની ક્રિયા જે છે ને એને પ્રધાનતા નથી. આ પાછી વાત ક્રિયાની જ આવી છે, જો સમજજો. ત્યાં વાત ક્રિયાની આવી કે ક્રિયા ગૌણ છે, ભાવ મુખ્ય છે. ભાવ મુખ્ય છે. બીજો તો વચ્ચે હોય જ નહીં, હોય જ નહીં. અને ખરેખર તમે જો પુત્રને સુખી કરવા માંગો છો તો ખરેખર પુત્રને નહીં, પોતાને સુખી કરવા માંગો છો પુત્ર થકી. એ મીડિયમ બની ગયો છે, એ સાધન બન્યો છે. બાકી એ બધું પોતા. નહીં તો દુઃખી થવાનો અવસર એવો આવે કે એના પેલા એટલો દુઃખી નતો, કારણ કે જેણે આટલી મહેનત કરીને તાડના પત્તા ઉપર આમ કાણા કરીને છેદ કરીને લખવું અને કોઈ વાંચે નહીં તો કેટલું દુઃખ થાય. જો બીજા માટે હોય તો નહીં તો તકલીફ થઈ જાય. જેને જેવું ગ્રહણ કર્યું એવું લીધું. એ પછીની વાત, એ વિચાર. એટલા માટે પપ્પા સાથે મારી વેવલેન જે મળે છે ને આના કારણે કે એ વાત બરાબર છે કે એટલો વિચાર નથી કે કોઈ પુણ્યશાળીના હાથમાં આવે આ વાતને વાંચે. મેં તમને કીધું ને, ગુલાબને વિચાર જ નથી કોઈ આવીને સૂંઘે, અને ન સૂંઘવું હોય તો ન સૂંઘે મને, એવો વિચાર નથી. સૂંઘે તો એને મજા આવશે, કોઈ વિચાર નથી. એ પોતે ખીલે છે અને સુગંધમય છે, બસ થઈ ગયું. એનો સ્વભાવ છે, એ સ્વભાવ છે એનો. બહુ મુશ્કેલ છે તમે કોની તપાસ કરવા બેસો, તમે ક્યાં તમે ધ્યાન રાખવા બેસો, કારણ કે તમારી પાસેથી હવે 5 રૂપિયા ગયા, તમારી પાસે 5 રૂપિયા ગયા, બધા પાસે તમે ગયા, પેલા એ ક્યાં વાપર્યા તમને ખબર નથી. તમારા 5 ક્યાં વપરાણા, તમારા 5 ક્યાં વપરાણા, ખબર જ ન પડે. હવે કોનો પૈસો ક્યાં વપરાણો, તમારો માનો બીજી જગ્યાએ સારા કામ, તમારો ખરાબ કામ, કોઈનો સારા કામ, કોઈનો ખરાબ કામ. એને થોડા સંબંધ છે કે એને પાપ પુણ્ય બંધાય આપનારાને? એને કોઈ કર્મ ન બંધાય, આપનારાને કોઈ કર્મ ન બંધાય. જે દુરુપયોગ કરે એને બંધાય. સીધી વાત છે, બંધાય. મહાવીર ભગવાને આ દિવ્ય ધ્વનિમાં તત્વનું જ્ઞાન આપ્યું અને આ વાંચીને લોકોના જેટલા ભેદ પડ્યા, આ પંથ ને ઝઘડા થયા અને અત્યારે જે ચાલી રહ્યું છે આના નામ પર,
તો આપનારાને કેટલા બંધાય? કઈ નહીં. સમજવા વાળાની. જે દુરુપયોગ કરે એને નુકસાન છે ને એને બંધ છે, આપનારાને કઈ નથી, કારણ કે એમનો તો એવો કોઈ ભાવ જ નતો. તો શાસ્ત્રમાં પછી આવું જો હોય તો પછી એમ કેમ કીધું? 7 સ્થાનો બતાવ્યા દાનના રયણ સારમાં કુંદ આચાર્ય, એ પછી શું કામ બતાવ્યા? સુપાત્રના આવા ભેદ બધા કેમ કર્યા? એના કારણો છે. એ એટલા માટે બતાવ્યા કે આવા સ્થાનો કે જે સ્થાન ઉપર, જેમ તમને એક દ્રષ્ટાંત આપું કે કીધું કે મુનિને અને પશુને તમારે જો કંઈક ભલું કરવાનો ભાવ હોય તો કરવું. બેનું પેલા કરવું, મુનિનું ને પશુનું. કેમ? એટલા માટે કારણ કે એને જયારે દુઃખ પડે, કષ્ટ પડે, બરોબર, એને ભોજન જોતું છે, તો પોતે ભૂખ્યા થયા છે કોઈને બતાવતા નથી કે અમને જમવાનું આપ, અમને જમવાનું, એવું કોઈને બતાવતા નથી. અને એમાંય તે પેલા મુનિને, કારણ કે કૂતરા તો હજી કોઈને બતાવશે નહીં, પણ કોઈને ત્યાં ચોરી કરીને ખાઈ લેશે એવું કરશે. મુનિ તો એ કરતા નથી, એટલે પહેલું મુનિનું, પશુનું, જીન મંદિરનું, શાસ્ત્ર સ્વાધ્યાય માટેનું, એ બધા કારણો બધા 7 સ્થાનો બતાવ્યા છે. પણ એમાં ખાસ વાત એ છે કે એવી જગ્યા બતાવી છે કે જ્યાં તમને, જેમ કે પશુનું મુનિનું કરો, ત્યાં તમને સામે માન મળવાનો કોઈ ચાન્સ જ ન રહે, તમને એક્સપેક્ટેશન જ ન હોય કે મારું મને થેન્ક યુ કહેશે. જે બીજી જગ્યાએ પોસિબિલિટી છે અને ત્યાં તમને ખબર પડશે કે તમે કયા ભાવથી આપ્યું છે, તમારા બધા ભાવનું ત્યાં હિસાબ ત્યાં થઈ જશે કે તમે હવે આપો છો ત્યારે તમને કઈ મળતું નથી તોય આપવા તૈયાર થયા. એટલે કીધું કે એને સુપાત્ર, એટલે કીધું કે તમને નિસ્પૃહ ભાવથી આપતા હશો, એનું માપદંડ આનાથી ખબર પડે છે. બાકી ક્યાંય પણ આપે, નિસ્પૃહ ભાવ ન હોય, નિસ્પૃહ ભાવ હોય, કોઈ અપેક્ષા ભાવ ન હોય તો આપે. એક છે ને કે તમે અત્યારે માનો દીકરાને આપ્યું, દીકરાને આપ્યા પછી માનો 25 વર્ષ સુધી દીકરા પાસે ધન રહ્યું, એને ક્યાંય ન વાપર્યું, પડ્યું રાખ્યું, અને 25 વર્ષ પછી તમારો જન્મ તો દેવલોકમાં થયો, તો તમે દેવ હતા, એને પછી ખોટા માર્ગે વાપર્યું, ત્યાં તમને બેઠા બેઠા કર્મ થોડું બંધાવાનું છે, અહીંયા આપ્યું તેનું. આવી રીતે બંધાય તો પરંપરાથી ભવના કેટલા ખોટા અત્યારે છુટકારો જ ન થાય. એ તો એક ક્ષણે જયારે તે પત્યું, ભાવ જયારે થયો ત્યારે બંધાણું, હવે કઈ નહીં, હવે કોઈ નહીં. એટલા માટે ઘણી વાર કે તમે એકવાર જીન મંદિરની સ્થાપના કરાવી હતી, પછી તમને એટલું પુણ્ય બંધાય, ભવ સુધી પુણ્યના ભાગીદારી બનશો. જેટલા લોકો દર્શન કરશે, કોઈ ભાગીદારી ન બનો, એ ભાવ આવ્યો ત્યારે બંધાઈ ગયું, પતી ગયું. પછી કારણ કે એવા આપણે કેટલાય તે ખોટા સ્થાનો બનાવ્યા હશે કે નહીં, આ તો જીન મંદિરે બનાવ્યા, થિયેટરો બનાવ્યા હશે. તો આ રોક્સી થિયેટર, જે રોક્સીના જે માલિક છે ને, એ મારા સ્ટુડન્ટ મને 100 જગ્યાએ કે કાશ્મીર થી લઈને કન્યાકુમારી સુધી કે મોટા શહેરો છે, એમાં એક પણ શહેર એવું તો અમારું થિયેટર ન હોય. એટલા થિયેટરો કે અમને કેટલા ખરાબ મને. મેં કહું હવે અત્યારે તમારા ભાવ કેવા છે, વાત કરો. એ થઈ ગયું. એ તો જૈન ધર્મની વિશેષતા છે કે ગમે એવો પાપી પણ અહીંયા આવીને બેસે, બધા પાપ માફ છે. જો એ યાદ કરી લે કે આ પર્યાય હતી, અને અત્યારે જે પર્યાય છે, અને થવા વાળી પર્યાય પણ પર્યાય છે, આ બધી પર્યાયોથી હું ત્રિકાળી ભગવાન આત્મા જુદો છું, બધા પાપ માફ છે. ત્રિકાળ દર્શન શુદ્ધિ થઈ, દર્શન શુદ્ધિ આનું નામ છે. એ પછી બદલું છે. ખાસ વાત એટલી જ છે, કારણ કે પાછો રસ આપણો એ વાત બતાવો, અમે એની શોધખોળમાં કોને આપવા થઈએ, બીજા તો અમે આપીએ જ નહીં. ભાવ આવ્યો આપવાનો ખતમ. હવે તમને કોઈને ભૂખ્યો હતો,
હવે ભૂખ્યો હતો ને તમે એને બિસ્કિટ આપ્યા, બિસ્કિટ આપ્યા છે એને તાકાત આવી, તાકાત આવતા એને કામ સેવન કર્યું ને એ પાપના ભાગીદારી તમે બન્યા ને. એ જે પછી જે થયું હોય એમ તો પત્તો જ ન લાગે, કોઈ કરુણાનું અસ્તિત્વ જ ન રહી. નહીં તો એટલે રોકડો ધંધો કેમ કે છે ઓન ધ સ્પોટ યુ ગેટ ધ રિઝલ્ટ. તમને જે ભાવ રોકડો ધંધો ભાવ આવ્યા છે ત્યાં ત્યાં પતી ગયો. પછી આગળ શું થાય છે આમાં આવે છે રોકડો ધંધો છે તો કેશ ગંજી. એક ભાઈ મને એક કથા બતાવી કે એક જગ્યાએ મેડિકલ કોલેજ બન્યું અને મેડિકલ કોલેજમાંથી જેટલા છોકરાઓ ભણે અને બહાર નીકળે એ બધા જ છોકરાઓ વ્યભિચારી થાય, બધા જ. શું કરો છો? ક્વેશ્ચન સોલ્વ કરો વિશે. એ બધે જ બધા છોકરા વ્યભિચારી થાય. હા, એટલે પછી સંશોધન કર્યું કે આવું કેમ થાય છે, તો ખબર પડી કે એ કોલેજ બની એના પહેલા ત્યાં વેશ્યાવાળો હતો. તો પછી એ ભાઈને મેં સવાલ પૂછ્યો કે વેશ્યાવાળા પહેલા કઈ હતું જ નહીં? આવું નથી હોતું પ્રભુ, મારે તમને એ જ કેવું છે, આવું નથી હોતું, આવું નથી હોતું. કોણ કોને ભાવ કરાવે છે? પોતાના જ પુરુષાર્થની નબળાઈ. આજે તમને કીધું ને પ્રોજેક્ટર ને પડદામાં તો ખબર પડે છે પડદામાં કઈ દ્રશ્ય નથી, દ્રશ્ય પાછળ પ્રોજેક્ટરમાં છે. મને એમ લાગે આ માણસ તો બહુ ખરાબ છે, આ માણસ બહુ સારો છે. એ ત્યાં સારો ખરાબ નથી, બધું અહીંયા છે. અહીંનું જ તે ત્યાં પ્રોજેક્ટરમાંથી તે પડદા ઉપર પ્રતિબિંબ પડ્યું, ત્યાં દેખાય છે કે આમ છે ને આમ છે ને આમ છે, બધું ત્યાં દેખાય છે. આપણે પડદા ઉપર પથ્થર મારીએ છીએ કે આ મારે જોવું જ નથી. એ નિમિત્ત ઉપર દોષ મૂકીએ છીએ, પણ પ્રોજેક્ટરમાં જે રીલ પોતે જ ગોઠવેલી છે પાછી એ રીલમાં ફેરફાર નહીં થાય પાછો. એમ નથી કે રીલમાં બદલાવો, પડદા નથી બદલાવાનો. પથ્થર જેમ પડદાને નથી મારવાના એમ પ્રોજેક્ટરને નથી મારવાના. નહીં તો પાછું આ પ્રોજેક્ટર ઉપર ઉતરી પડે, કારણ કે એને તો કઈ કામ જોતું છે. એટલે એને કીધું કે બે ઉપર નહીં, પડદા ઉપર પણ નહીં ને પ્રોજેક્ટર ઉપર પણ નહીં. રાગ જેના ઉપર થયો એને પણ તમે છોડવા યોગ્ય ન માનો અને રાગને પણ છોડવા યોગ્ય ન માનો. ખાલી એટલી જાગૃતિ, રાગ જેના પર થયો અને આ રાગ, આ બંનેથી ન્યાયક ભગવાન આત્મા જુદો છે. હું આત્મા નિત્ય છું ને આ બધું અનિત્ય છે. વહેતો પ્રવાહ છે. પ્રવાહની ખબર એટલે જ પડી છે કારણ કે હું સ્થિર છું, નહીં તો ખબર ન પડે. આ સાંભળતા અંદરમાં જે પરિણમન થતું હોય ને, પછી અઠવાડિયા પછી જો આપણે મળીએ ને તો અઠવાડિયામાં તમારા જે વિકલ્પો એટલા એવા પાપના, આ તે રાગ દ્વેષના બધા વિકલ્પો થઈ ગયા હોય. આ વાત ક્યારે યાદ પણ ન આવે, પણ પછી બીજો વ્યક્તિ જે પહેલી વાર સાંભળવા બેસે તમે સાંભળવા બેસો બેમાં ફરક છે. તમારે ખાલી બસ ઉપર ત્યાં ધૂળ જ કાઢવાની છે, લાગી ગઈ છે જેમ દર્પણમાં લાગી જાય. બધું અંદર રેડી પડેલું તત્વ છે, એટલા માટે કે આ સાંભળેલું જે છે અંદરમાં પરિણમતું હોય છે. એ પછી એટલી મહેનત નથી કરવી પડતી. આજે હું ન્યાયક શબ્દ બોલું ત્યારે તો મને પૂછવું નથી પડતું ન્યાયક એટલે શું. રાગ તે ધર્મ નથી ને રાગ પણ અનિત્ય છે ત્યારે પૂછવું નથી પડતું અનિત્ય એટલે શું, રાગ એટલે શું. આ બધું અંદર હતું પણ યાદ નતું આવતું, ખાલી ધૂળ લાગી હતી. એટલે સત્સંગથી એટલો લાભ છે કે પોલિશ થતું જાય છે આ ચિંતન. ધૂળ નથી લાગવા દેતું, બેહોશ નથી થવા દેતું. આપણે જ્યાં બેહોશ થઈ તરત જાગૃત કરી દે. એટલા માટે નારકીઓને દ્રષ્ટાંત આપીને એ ક્રિયાની વાતને ગૌણ કહી અને હવે કહે છે કેટલાક જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે, છતાં તેને તત્વ શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ હોતું નથી. માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી. વાત એ બતાવે છે, સાધારણ વાત કહી છે. એ રીતે સામાન્ય રીતે કેવા લોકો જોઈએ છે કે જે જીન મંદિરમાં અરહંતાદિના દર્શન વગેરે પણ કરતા હોય. હમણાં અમે એક નામ નથી, એક જગ્યાએ ગયા હતા, ગુરુદેવનું મંદિર છે ત્યાં, પણ ત્યાં પ્રવચન ચાલતું હતું ક્રમબદ્ધ પર્યાય પર, અને પ્રવચન પૂરું થયું
પછી દર્શન કરવા ગયા તો પ્રવચન પૂછ્યું, લોકો દર્શન કરવા માટે નીકળતા હતા રાત એવી રીતે. એટલે કોઈ જ્યાં પૂજા થવાની તો પૂજાની થાળીઓ બધું ગોઠવાઈ જાય રાતના જ તે. સામાન ન હોય, ચોખા ને એવું બધું નહીં, પણ થાળી હોય, ખુરશી હોય તે, અને ખુરશી ઉપર રૂમાલ કોઈના પડ્યા હોય. હા, રાતના તે કોઈ રૂમાલ આમ બાંધી ગાંઠ બાંધી દીધી હોય, રાતના બાંધી મૂક્યો હોય, અને કોઈ બે ખુરશીને ગાંઠ મારી હોય, પાછી બે ખુરશી સાથે કોઈ ત્રણ ખુરશીની ગાંઠ મારી હોય. ક્રમબદ્ધ પર્યાયનું પ્રવચન સાંભળે અને ભાવનું સ્વરૂપ જયારે સમજ્યું ત્યારે હવે આ જ ખુરશી હવે મારી અહીંયા બીજો કોઈ ન બેસે. એક વાત તમે એટલી સમજી લેજો, ધર્મ એનું નામ છે કે ત્યાં ગયો અને કોઈ જગ્યા ન મળી અને એને પણ સ્વીકાર કરીને હું નિત્ય ભગવાન આત્મા હું નિત્ય ભગવાન આત્મા એ જાગૃતિ રાખીને બસ ત્યાં તે બેસી જાય. જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયો, બારે બેસી ગયો, અંદર ન જગ્યા મળી, બસ એને ભગવાનની પૂજા કરી છે. જેવી પૂજા કોઈ નથી કરતું એવી પૂજા એને કરી લીધી. પૂજા ન કરીને પૂજા કરી લીધી. પણ જ્યાં જડતા છે ને, જડ ક્રિયા, આ હાથનો આ થાળીનો માલ આ થાળીમાં જાય એ જડની ક્રિયા. જડની ક્રિયામાં જે જડ બની જાય છે એ જીવ પામતા નથી. એના માટે સમ્યક દર્શન દૂર છે. એ જ જગ્યાએ ખાલી બસ વિષયો બદલાણા. પેલા બસ ભોજનની થાળીમાં બસ આ હેડ ઓફ ધ ફેમિલીની આ ખુરશી પર બીજો કોઈ ન બેસે, હું જ બેસું, મારા પતિ બેસે. ત્યારે પણ એ જ છે કે આ ખુરશી પર કોઈ ન બેસી શકે, આમાં હું જ બેસું. અને અહીંયા તો કઈક હતું તે પોતે ખર્ચીને લાવ્યા, ત્યાં તો કઈ નતું. આ તો પાપનું સ્થાન હતું. એ તો ધર્મના સ્થાનમાં પણ ત્યાં જઈને પણ આજ વિકલ્પ જો રહ્યા તો પછી પરિવર્તન શું? વાત એ છે જડ ક્રિયામાં જડ ન થાય. ભગવાનના દર્શન કરવા જવું છે, એટલી ભીડ છે, અંદર ઘૂસતા જ તે, પણ અંદર ઘૂસવા માટે જગ્યા નથી. ચૂપચાપ ત્યાં બેઠો રહે, દૂરથી દર્શન કર્યા, ત્યાં ન જઈ શક્યો. પણ તમે જો કે જે લોકો મંદિરમાં જેવા પ્રવેશ કરે એના મોઢા કેવા થઈ જાય તમે જોજો. બધાના બહાર હોય ને અંદર હોય, તમને એમ લાગે બસ કેટલો અંદરમાં ભગવાન પ્રત્યે ભાવ કેટલો. અને ત્યાં કોઈ નાનો છોકરો એકવાર જોરથી એક બે વાર અવાજ કરી દેશે, બહાર જા. પેલા છોકરામાં એટલી નિષ્ફળતા હતી, એને એવું કઈ નતું, એનામાં એટલી ગાઢ ભાવ એવા નતા, તીવ્ર ભાવ નતા જેટલા આને થઈ ગયા છે એ સમયે. ઘણી વખત એવું છે કે ઉત્તમ સ્થાનોમાં જવું ન જવું જોઈએ, પણ પ્રયોજનને લક્ષ્ય જ ભૂલીને આપણે બસ ખાલી એક જડની ક્રિયામાં જડ થઈ જઈએ એ યોગ્ય નથી. જડની ક્રિયામાં પોતાનું ચેતનપણું યાદ રહે અને પ્રયોજન યાદ રહે કે પ્રયોજન શું છે, તો સફળ છે. પૂજા કરતા કરતા ક્યારેક પાણી ઢળી જાય, પાણીની જે પેલી વાટકી છે એવું બધું પડ્યું હોય, એમાં નાની ગ્લાસડી હોય, એમાં પાણી એક ઢળે, ભલો કે ફેલાઈ ગયું, કોઈના કપડા સુધી પહોંચ્યું, તરત જ પૂજાની થાળીમાં બદામ પડી હોય અને કોઈ છોકરા બદામ મોઢામાં નાખે ખાય તો કે રાજો બદામ ખાઈ જાય ભગવાનની. એમાં કેવા કેવા ભાવ. વાત એ છે કે ત્યારે જડની ક્રિયાને અસાર કહી દીધી તો પછી આ ક્રિયામાં ક્યાં અટક્યો? આ કોણ અટકે? જે જડની ક્રિયામાં જડ થઈ ગયો એ અટકે. એને સ્વતંત્ર નહીં છોડ્યો જીવને. જીવને સ્વતંત્ર છોડો. એને અધિકાર છે જે કરવું એ કરવાનો અધિકાર છે. હું કોને રોકું કે તમે આમ નહીં કરો, એ છોકરા અવાજ નહીં કરો અહીંયા, નહીં. એ સ્વતંત્ર છે, એ જીવ છે. જો હું એને રોકું છું, હું હિંસા કરું છું કે તમે આમ નહીં કરો, હું હિંસા કરું છું. અહિંસા એનું નામ છે કે હું લક્ષ્ય જ ન કરું ત્યાં, અને સ્વરૂપનો રસ એટલો હોય ત્યાં લક્ષ્ય જાય જ નહીં. કરવું નહીં એમ નહીં, જાય જ નહીં. આનું નામ અહિંસા છે. એ અહિંસાની આમાં વાત કરે છે, અને એવી અરિહંત ભગવાનની સ્તુતિની ને ભક્તિની વાત કરે છે. આવા દર્શન કરો તો બરાબર. એટલે જો આ કહે છે ને કે અરિહંતની જો વાત છે, તત્વ શ્રદ્ધાની વાત છે. કેટલાક જીવ અરહંતાદિકનું શ્રદ્ધાન કરે છે, તેના ગુણોને ઓળખે છે, છતાં તેને તત્વ શ્રદ્ધાન રૂપ સમ્યક તો હોતું નથી. પણ ઓળખે છે એટલે આવી રીતે ઓળખે છે.
એટલે એનો જવાબ તો આગળ આપે છે. માટે જેને સાચું અરહંતાદિકનું શ્રદ્ધાન હોય તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ સંભવતો નથી. એવો પ્રશ્ન છે કે છે તત્વાર્થ શ્રદ્ધાન વિના અરહંતાદિના 46 આદિ ગુણો તે જાણે છે તે પર્યાય આશ્રિત ગુણો જાણે છે, પણ જુદા જુદા જીવ પૂતગલમાં જેમ એ સંભવે તેમ યથાર્થ ઓળખતો નથી. સાચું શ્રદ્ધાન પણ થતું નથી, કારણ કે જીવ અજીવની જાતિ ઓળખ્યા વિના અરહંતાદિકના આત્માશ્રિત ગુણો અને શરીરાશ્રિત ગુણોને તે ભિન્ન ભિન્ન જાણતો નથી. જો જાણે તો તે પોતાના આત્માને પરદ્રવ્યથી ભિન્ન કેમ ન માને? આ વાત છે, આ રહસ્ય છે આમાં. આત્માશ્રિત ગુણો અને શરીરાશ્રિત ગુણો. દર્શન કરે છે ભગવાનના, દર્શન કરતી વખતે ઓહો ભગવાન કેવા મહાન છે, ભગવાન કેવા મહાન છે, કેવું શાંત મુદ્રા દેખીએ જો આમ દેખતા. એ શાંત મુદ્રા એ શરીરાશ્રિત ગુણો છે. ભગવાનનું આવું સુંદર દેહ, ય શાંત રાગ રુચિ ભી પરમાણુ ભીસ્વમ નિર્માપિત શ્રી ભુવનૈક લલામ ભૂત તાવંત એવ ખલુ તેપ્યણ વ પૃથ્વી, એ બધું કે છે. પણ આ ભગવાનનું આવું જે સ્વરૂપ એ બધું શરીર, પણ ત્યાં એને પણ આ ભગવાનના લક્ષણ માની લે છે. આ ભગવાન છે, આ ભગવાન છે. ત્યારે ભેદ જાણવાનો છે કે આ શરીરાશ્રિત છે ને વિતરાગ ભાવ છે ભગવાનનું આત્માના લક્ષણ, આત્માનું લક્ષણ છે. જે કેવળ જ્ઞાન છે આત્માનું લક્ષણ છે. એ ભેદ નથી પડતો અને બંનેને એક રૂપ માની લે છે. શરીરના લક્ષણોને ને આત્માના લક્ષણને બેને એક રૂપે માનીને કહે છે કે આ બધા ભગવાનના જ લક્ષણ છે. કારણ કે એ ભેદ જેને ત્યાં જાણી લીધો એ આઈનો ભેદ પછી કેમ ન જાણે? ને જણાય. પોતે દર્શન કરતા હોય કોઈ વચ્ચે આવીને ઉભો રહી જાય. ઘણી વખત આવું થાય. મંદિરમાં પ્રવેશ કરતી વખતે ત્યારે અંદરમાં ત્યાં ઘંટ વગાડે તો ભાન ભૂલી જાય, વગાડવા માંડે. લક્ષ્ય ભૂલાઈ ગયું. તમે કોઈ પણ ક્રિયા જડની કરતા હોય, લક્ષ્ય જો ભૂલાઈ ગયું છે એ ક્રિયા પછી વ્યર્થ છે. લક્ષ્ય ભૂલાઈ ગયું છે. ભક્તિનો ભાવ ઉમડે કે નાચે ને દુંદુભી પણ વાગે, પણ એ એનું એવું સહજ હોય ને લક્ષ્યને ભૂલાયા વગર હોય, સહજ હોય. એટલે હવે જે પ્રવચન સારની 80મી ગાથાની આ વાત છે. જો જાણદી અર્હંતમ દવત ગુણત પજ્જયતે સો જાણદી અપાણમ મોહો ખલુ જાદિત સલયમ. જે અરિહંત ભગવાન અરિહંતને દ્રવ્યત્વ, ગુણત્વ અને પર્યાયત્વ વડે જાણે છે. આ ત્વ શબ્દ વાપરીને એ બતાવવા માંગે છે કે દ્રવ્ય ગુણ પર્યાય નહીં, એના એ પણાને તે આત્માને જાણે છે. તેનો મોહ નાશને પ્રાપ્ત થાય છે. માટે જેને જીવાદિ તત્વોનું શ્રદ્ધાન નથી તેને અરહંતાદિનું પણ શ્રદ્ધાન નથી. વળી તે મોક્ષાદિક તત્વોના શ્રદ્ધાન વિના અરહંતાદિનું મહાત્મ્ય પણ યથાર્થ જાણતો નથી. માત્ર લૌકિક અતિશયાદિને અરહંતનું, તપશ્ચરણાદિ વડે ગુરુનું અને પરજીવોની અહિંસાદિ વડે ધર્મનું મહાત્મ્ય જાણે છે. પણ એ તો પરાશ્રિત ભાવ છે અને અરહંતાદિનું સ્વરૂપ તો આત્માશ્રિત ભાવો વડે તત્વ શ્રદ્ધાન થતા જ જણાય છે. માટે જેને અરહંતાદિનું સાચું શ્રદ્ધાન હોય
તેને તત્વ શ્રદ્ધાન અવશ્ય હોય જ એવો નિયમ જાણવો. આ સ્વરૂપ બતાવે કે અરિહંત કેવા ગુરુ, આ સ્વ શબ્દ બતાવીને એ સ્વરૂપને બતાવવા માંગે છે. કોઈ વ્યક્તિ વિશેષની વાત નથી, સ્વરૂપ. કે ગુરુની શ્રદ્ધા કરવાનો છે, ગુરુ તત્વની શ્રદ્ધા કરો. કોઈ એક ગુરુમાં તમારું સમર્પિતપણું ન હોય. એક ગુરુમાં સમર્પિત થયા બહુ મોટો ખતરો છે. કારણ કે ગુરુમાં સમર્પિત થઈને બસ હવે આપ જે કહો બધું જ હું કરું, આપ ગુરુ, આપ મારા ગુરુ, આપ મારા ગુરુ, આપ જ મારા ગુરુ, અને હું આપ મને જે બતાવો છે ધર્મનું હું શરણ લઉં છું. કોઈ એવો પાપનો ઉદય આવ્યો ને ગુરુના એવા ઉદય આવ્યા કે ગુરુ પદ ભ્રષ્ટ થઈ ગયું, ગુરુ પાપમાં પડ્યા, એની ધર્મની શ્રદ્ધા હટી જશે. આ માણસ આવા હોય તો ધર્મ કેવો પછી? ગુરુ વ્યક્તિ ઉપર શ્રદ્ધા કરીને ધર્મને માન્યો હતો, એટલા માટે વ્યક્તિ ગુરુને ઉપર શ્રદ્ધા ન મૂકે, ગુરુ તત્વ ઉપર જે વિતરાગ પદને પ્રાપ્ત થયા છે, આંશિક વિતરાગ કરે, પાર્શિયલ, બસ તે ગુરુ. હવે કોઈ પણ હોય એક્સ વાય ઝેડ, અને પદના ઉદય આવતા નથી, જીવના ઉદય આવે છે. પદમાં ઉદય આવતા નથી, પદ ક્યારેય પડતું નથી. ગુરુનું હજી પતન થાય, ગુણસ્થાન ગુરુના હોય, પદના ગુણસ્થાન ન હોય, એ પડે નહીં, એમ ઉપર નીચે ન થાય. એટલે પદની એટલા માટે નમોકાર મંત્રમાં પદને નમસ્કાર કર્યા, વ્યક્તિને ન કર્યા. લોગસ સમાન વ્યક્તિને નમસ્કાર કર્યા, પણ એવા વ્યક્તિને નમસ્કાર કર્યા જેના પગો પડવાના જ નથી, પૂરા કર્મો નષ્ટ થઈ ગયા છે. વાત એ છે, બહુ સમજીને આ બધા કે તત્વની ઉપર જોર આપ્યું, તત્વ ઉપર શ્રદ્ધા કરો, વ્યક્તિ પર નહીં. કારણ કે એ પણ એક સાધન છે. તમારે એમના ઉપર શ્રદ્ધા કરીને શું છે? પોતાની શ્રદ્ધા કરવાની હતી. એમના પર શ્રદ્ધા એટલે મૂકી તમે ધર્મ પ્રત્યે શ્રદ્ધા થાય, અને એ શ્રદ્ધા તો ડગીમગી જાય છે જયારે એ પોતે આચરણ એમનું પલટાય છે ત્યારે. કેટલાય લોકો ધર્મ સાથે જોડાઈ શકે અત્યારે, પણ મહાવીર ભગવાન ના શિષ્ય અમે છીએ એવું કહેનારા જે જૈનો છે એ મહાવીર ભગવાનનો વારસો લઈને બેસી ગયા કે અમે મહાવીર ભગવાનના શિષ્ય, મહાવીર ભગવાન અમારા ભગવાન. ત્યાં તે જે ધર્મનો જે વિકાસ થવો જોઈએ, વિકાસ અટકી ગયો. એક છોકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા મેં એક કહેવત વાંચી હતી કે વ્યક્તિ પોતાની સંગતિથી ઓળખાય છે, તો આ વાત શું સાચી? પિતાજીએ કીધું, બેટા બિલકુલ સાચું. તો કે તો બતાવો કે એક વ્યક્તિ સારો હોય અને એ ખરાબ વ્યક્તિ સાથે જાય તો એ સારી વ્યક્તિ પણ પછી કેવા તરીકે ઓળખાશે? સંગતિ. ભગવાનને આપણી સંગતિ સાથે જોડ્યા, અમે ભગવાનના વારસાવાળા, અમે ભગવાનના ભક્ત, તો સંગતિથી ઓળખાય છે ને, તો ભગવાન હવે કોનાથી ઓળખાશે? આપણા થકી ઓળખાશે. એટલા માટે જ કે જૈન ધર્મ તો આવો જોઈએ છે. જૈન ધર્મમાં તો લોકો આવું કરે છે. જૈન ધર્મ ભગોવાય કેમ છે? કારણ કે આપણે ભગવાનને પોતાની સાથે જોડી દીધા. આપણું આચરણ તો સુધાર્યું નહીં અને નામ રહી ગયું, અને એ જ કારણ છે. લોકો કહેતા કાનજી સ્વામી વાળા જે છે ને, એ તો રાત્રે કાંદાના ભજીયા ખાઈને પોતે કે હું ન્યાયક શુદ્ધ છું. નામ કોણ લીધું? કાનજી સ્વામીનું. કાનજી સ્વામીએ તો આવું કર્યું જ નતું જીવનમાં. સદાચારમય, એ તો કેટલું સદાચારમય ઉત્કૃષ્ટ જીવન, અને જે માણસે કર્યું એનું તો નામ જ ન આવ્યું. નામ એનું આવ્યું વ્યક્તિ સાથે, અને એમાં ધર્મનું પતન થાય છે. વિજ્ઞાન દિવસે દિવસે વિકસે છે, ડેવલપ થઈ રહ્યું છે, અને ધર્મ ભ્રષ્ટ થાય છે. કારણ કે વિજ્ઞાન કોઈ સાથે જોડાતું નથી. ન્યૂટન, આઈન્સ્ટાઈન ના કોઈ ફોલોઅર્સ ન બન્યા, એને કોઈ સાથે જોડ્યા નહીં. એ જે છે સ્વતંત્ર છે. વિજ્ઞાનના વૈજ્ઞાનિકોના કોઈ ફોલોઅર્સ નથી. આ ફોલોઅર્સ બનીને જ આપણે પોતે ભગવાનના સ્વરૂપને અલગ રીતે ઇન્ટરપ્રિટ કરીએ, એવી રીતે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. ખાસ વાત છે કે ધર્મને અપનાવો, પૂરેપૂરો અપનાવો, પૂરે ધર્મમય થઈ જાઓ, પણ પોતાનું એક આઈડેન્ટિફિકેશન પોતાનું રાખો, પરમાત્માને વચ્ચે નહીં લો.
તમે પોતે પરિપૂર્ણ છો, બીજાનો પડછાયો નહીં બનો, પોતે વ્યક્તિ તરીકે બનીને રહો, કોઈનો પડછાયો બનવાની જરૂર નથી. અને એ જ તો ભગવાને કીધું છે કે તમે કોઈનો પડછાયો નહીં બનતા. અને એવું જેમણે કીધું એનો જ પડછાયો આપણે બનવાની કોશિશ કરીએ છીએ, બીજા કોઈનો તો નહીં બની. હવે તમારો જરૂર બનશે, કારણ કે તમે અમને આ વાત કીધી. જૈન ધર્મ વાળા તો આવા છે, જૈન ધર્મ વાળા આવા છે, જૈન ધર્મ કેટલું અગવડ. અહીંયા ઝવેરી બજારમાં ત્યાં મેં પૂછ્યું હતું એક જગ્યાએ કે તમે આજે ઓલા વેચો છો, સમોસા વેચો છો, એ જૈન સમોસા છે? તો કે હા હા જૈન સમોસા છે, પ્યોર જૈન સમોસા, આટલા વર્ષોથી. મેં કહ્યું પણ આમાં લીલોતરી નાખી છે? કે શું વધારે અવાજ કરો છો, લીલોતરી નાખી છે, આમ કર્યું છે તેમ કર્યું છે? જૈન છો? હા. બતાવો મુંબઈમાં જૈનના કેટલા દેરાસર છે? બતાવો. મને કે 453 દેરાસર છે ભાઈખલામાં, આટલા અહીંયા આટલા, બધા જગ્યાએ બતાવવા માંડ્યા કે હું જૈન નથી, પણ મને બધી જૈનોની ખબર છે. તમે જૈનો 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 ખાલી નામ મોટા મોટા. વાલકેશ્વરમાં અંગ્રેજો જયારે છોડીને ગયા હતા ત્યારે દારૂની એકય દુકાન નથી. અત્યારે આટલી દુકાનો દારૂની બની ગઈ કે ખાલી જૈનો જૈનોનું નામ. જૈન નામ તમે લગાડવાનું બંધ કરી દો, તમારે જે કરવું એ કરજો. હું ભગવાનને માનું છું, મહાવીર ભગવાનને કે હું જન્મથી જૈન નથી. મહાપુરુષોના નામને પોતાના નામ સાથે જોડીએ છીએ, પણ એટલા માટે એમાં પણ પોતાનું નામ ઊંચું કંઈક કરવું છે, નહીં કે કંઈક પામવું છે, એને કંઈક જીતવું છે. જેને જીતવું છે એને ધર્મ નથી, પામવું છે એના માટે ધર્મ છે. આવો વિતરાગી ધર્મ જેને મળ્યો અને એને પણ એને આવા રૂપે લઈને ક્યાંક જોડી કાઢવીને પતી ગયું. એટલે અહીંયા કે છે બરિહંત ભગવાનના સ્વરૂપને ઓળખવાનો અર્થ કે આત્માના લક્ષણોને ઓળખો, શરીરના લક્ષણોને ઓળખો, બેને જુદા ઓળખો. અને જેને એને જુદા ઓળખી લીધા એ અહીંના જુદા જાણી લેશે કે આ ભોજનની ક્રિયા, ચાલવાની ક્રિયા, તે જળની ક્રિયા, જાણવાની ક્રિયા, તે ચેતનની ક્રિયા, એ જાણી લેશે. એ જીવ સંસારથી નિયમથી છૂટશે. આ પ્રવચન સારની 80મી ગાથા છે, 80મી ગાથા. પ્રવચન સારની ટીકા જે લખું છું ને એમાં મેં આ વાત આ ગાથાની ટીકામાં લખી છે. એક ખાલી આ 80 નંબર પણ કુંદકુંદાચાર્ય સમજી વિચારીને આવ્યો, મને એવું લાગે છે. નહીં આ તો મેં જોડ્યું છે, એ ચોખ્ખું લખ્યું છે કે 8 અને 0, આપણા સાથે 8 કર્મ બંધાયેલા છે અને 0 કર્મ સુધી પહોંચવું છે. 8 થી 0 સુધી લઈ જાય એ આ ગાથા છે, સંસારથી મોક્ષે લઈ જાય છે. આ બધું આવી ગયું. 80 નંબરની ગાથા એટલે 8 કર્મ થી છૂટીને 0 એ જવું. 0 કર્મ એટલે કર્મ રહિત થવું, સર્વ કર્મોથી રહિત, 8 કર્મોથી રહિત સંસારથી મુક્તિ અપાવવા વાળી આ ગાથા છે. બધો સાર આવી ગયો છે કે જે પરમાત્માના આત્માશ્રિત શરીરાશ્રિત લક્ષણોને જે જાણે છે, અહીંયા પોતાના લક્ષણોને પણ જાણી લે છે ભેદરૂપ. કારણ કે એનું જ પ્રતિબિંબ પડે છે, પ્રતિબિંબ પડે છે. એટલે તો કીધું કે પરમાત્માના દર્શન થી નિજ આત્માના દર્શન થાય. નિજ આત્માના દર્શન કરવા માટે પેલા પરમાત્માના દર્શન માટે સમય કાઢો. તમે ત્યાં બેસો, તમે પરમાત્માના સ્વરૂપ નિહાળો, ચિંતન કરો, વિચાર કરો. જે રીતે એકાંતની પળમાં જાઓ. મોટા ભાગે આપણે એવા ટાઈમે જવાની કોશિશ કરીએ જયારે ઘણા લોકો જતા હોય. જે સ્વરૂપનું ચિંતન કરવાનું છે, તમે એકાંત સમય કાઢીને એ સમય તો આપો ત્યાં. જોર જેટલું જળને આપ્યું છે એટલું ચેતનને નથી આપ્યું. એટલે જળની ક્રિયામાં જળ થઈ ગયા છે, એનો અર્થ આ છે. જળને જેટલું જો એક નાનો દીકરો
એના પપ્પાને પ્રશ્ન પૂછે છે કે પપ્પા એક વાત પૂછું? કે પૂછ બેટા. કે તમે કલાકના કેટલા કમાવો છો? 1 કલાકમાં? પપ્પાએ કીધું 1 કલાકમાં 100 રૂપિયા કમાવું છું. જે નોકરી પર જાઉં છું સવારથી રાત સુધી, વહેલા નીકળી જાઉં છું, મોડો આવું છું, 100 રૂપિયા કમાવું છું. બીજા દિવસે પપ્પા આવ્યા, ત્રીજા દિવસે આવ્યા, પછી આવતા રહેવા. પછી અઠવાડિયા પછી છોકરાએ પપ્પાને કીધું, પપ્પા તમે મને 50 રૂપિયા આપો ને. શું કરે તો 1000 પ્રશ્ન કરશે, ભલે કરોડપતિ પણ હોય તો છોકરાને 5 રૂપિયા આપવા હોય તો વિચાર તો કરશે. બોલ શું કામ જોતા છે? પ્રશ્ન પૂછ્યો કે બોલ શું કરે? કે પપ્પા મારે જોતા છે. 1 લાખો મારી દીધો. બોલતો નથી, જા નથી આપવા. થોડી વાર પછી પપ્પાને એમ થયું કે હવે કંઈક માંગ્યા હશે, લાવને આપી દઉં. અને પહેલી વાર આવી રીતે છોકરાએ સાહસ કર્યું છે. છોકરો અંદર રૂમમાં હતો, ઉદાસ ઉદાસ બેઠો હતો અને ત્યાં ગલ્લો ખોલીને બેઠો હતો. ગલ્લાનું પરચુરણ બધું કાઢ્યું હતું, ગણતો હતો. 2, 4, 6, 8, 10, 15, 20 બધા એમ કરીને 50 રૂપિયા તો લઈને બેઠો હતો. પપ્પાએ કીધું તું 50 રૂપિયા તો લઈને બેઠો જ છો, શું કામ 50 રૂપિયા માંગતો હતો? કે જોતા હતા. પપ્પા કે લે 100 રૂપિયા ભેગા કર્યા. હવે પપ્પાને કહી, લો પપ્પા 100 રૂપિયા તમારો 1 કલાક મને આપો ને, થોડો તો ટાઈમ આપો મને દીકરાને. તમારી કલાકની કિંમત 100 રૂપિયા છે ને. તમે જડની પાછળ એટલા ગાંડા થયા છો, ચેતનની કિંમત જ ભૂલી ગયા છો. વાત ખાસ એ છે. એ દીકરાની હતી, આપણે આ ચેતનની કિંમત ભૂલી ગયા છીએ જડની પાછળ. એના માટે સમય કઈ કાઢ્યો? સમય કાઢતા નથી. જડની પાછળ એટલા વ્યસ્ત થઈ ગયા છે. હજી પણ હું તમને જયારે કહું ત્યારે સમય કાઢો એટલે તમે એમ નહીં સમજતા રિટાયર્ડ થઈ જાઓ. સમય કાઢો એટલે કે જ્યાં પણ તમે બેઠા હો ત્યાં તમે યાદ રાખો કે હું ભગવાન આત્મા. આ ચેતન માટે સમય કાઢ્યો. સમય કાઢવાનો મતલબ આ જ છે. બીજાના ઘરે જવાની છૂટ છે. અત્યારે તમારે જવું પડશે. તમે જડ થઈને નહીં બેસી જાઓ, હું મારા ઘરમાં જ રહું, કોઈના ઘરે જાઓ નહીં, કોઈ મારા ઘરે નહીં. તમારે બીજાના ઘરે જવાનું બને, તમારા ઘરે બીજા પણ આવે. અત્યારે એવી સ્થિતિમાં રહો છો. પણ ખાસ વાત અહીંયા એ બતાવે છે કે તમારું ઘર તમે નહીં ભૂલો, કયું તમારું ઘર છે. પરજ્ઞેય તો જણાશે અત્યારે આ ભૂમિકામાં, બહાર નીકળ બધા પરજ્ઞેય જણાશે. પરજ્ઞેય જાણે ને પરજ્ઞેય જ્ઞાનમાંય જણાય. પણ એ વાત ન ભૂલાય કે પોતે કોણ છે, પોતાનું સ્વરૂપ, પોતાનું ઘર ન ભૂલાય. બસ આટલું જ આ ભૂમિકામાં કરવાનું છે. આપણે ધર્મની વાત આવે ત્યારે પહેલા ત્યાં કે બસ મારે નિવૃત્તિ લઈ લેવી, કોઈના ઘરે હું નહીં, હું મારા ઘરે કોઈ નહીં. ઊંધેથી શરૂઆત કરીએ છીએ. જવું તો પડશે જ તે. ભોજન તો કરવું જ પડશે. શરીરની ક્રિયા તો થતી જ રહેશે. પણ એ શરીરની ક્રિયા થતી હોય, કોઈ પણ ક્રિયા થતી હોય ત્યારે બસ કર્મમાં કરતા ન ભૂલાય. કરતા એટલે એનો કરનાર નહીં, પોતાનો સ્વભાવનો કરનારો, એ ન ભૂલાય. દિવસે દિવસે એનું બળ એવું આવતું જાય. અસારતાનો અર્થ એ કે જેમ તમને આ વાત કરી ને કે તમે પેલી ફેક્ટરીમાં હો કે ઓફિસમાં હો કે ઘરમાં હો કે તમે કોઈ મીટિંગમાં હો કે તમે ક્યાંય પણ હો, એ વાત યાદ રહી કે હું કોણ છું, હું કોણ છું. એ વાત યાદ રહી, એ વાત યાદ રહી. એક જીવ પણ નહીં જાણતો હોય ખરેખર, એક જીવ પણ નહીં જાણતો હોય કે તમે ધર્મમાં ક્યાંય ઊંડા ઉતર્યા છો. બસ પૂરેપૂરો પાપમાં પડેલો જીવ છે આ. કે તમે જ અંદરમાં જાણતા હો કે તમારી સ્થિતિ ક્યાં છે, કારણ કે તમે અંદરમાં તમારી અવેરનેસ પોતે જાણો છો. અને એવો જીવ જ પામે છે, કારણ કે જેને બતાવવાનો ભાવ પેલા છૂટી ગયો છે. તમે ક્રિયા બદલાવી નાખે, જો બતાવવાનો ભાવ હોય તો જલ્દી બદલાવી નાખે. કપડા કોણ જલ્દી બદલે? જેને જલ્દી બતાવવાનો ભાવ છે. એને બતાવવાનો ભાવ નથી. જેવો છું એવો આ છું. ભાઈ બોલો, જેવો છું આવો છું.
તમારી સામે બિલકુલ કાળા કપડા પહેરીને આવી જાવ તો તમે સ્વીકાર કરી લેશો મારો? એવો છું એવો છું. પણ જો બતાવવાનો ભાવ છે કે ના, હું તો સફેદ, હું તો બહુ શાંત, હું તો ધર્મી, વૈરાગી, પતી ગયું. બતાવવાનો ભાવ આવે છે, ધર્મની શરૂઆત નહીં થાય. ધર્મની શરૂઆત જ ત્યાંથી થાય છે જ્યાંથી બતાવવાનો ભાવ નથી બીજાને. પાત્રતા જ નથી. ત્યાં દ્રષ્ટિ આવી કે પર એની માટે ગૌણ થઈ ગયું, હું પરને પ્રાયોરિટી નથી આપતો. અને આ વાત ખાલી આના માટે નહીં કે તમે સફેદ કપડા નથી પહેરતા કારણ કે મારે કોઈને પરને બતાવવું નથી, ત્યાં એના માટે પણ કે હું કોઈ આવી કંપનીના તે શૂઝ નથી પહેરતો, કે આવી કંપનીના તે શર્ટ નથી પહેરતો, કે આવા કંપનીના તે પેન્ટ નથી પહેરતો. એ બતાવવાનો ભાવ આવે કે મિટિંગમાં જાઉં છું, બતાવું બધાને જો મારા શૂઝ કેવા છે. કારણ કે ધ્યાન બધાનું જાય, પેલા મને ખબર નથી, બધાનું આમ નજર હોય કે કોને કેવા કપડા, શું કરે છે, કેવી રીતે. લેડીઝોને તો જે વધારે હોય એ જ તે બતાવવાનો ભાવ નથી. જોવાનો ભાવ નથી, બતાવવાનો. બે ભાવ, બે ભાવ. જોવાનો ભાવ હોય. પત્ની તૈયાર થઈને પતિને પડી ન હોય, એ આટલી મહેનત કરી, એકવાર તો કોઈ યુ આર લુકિંગ બ્યુટીફુલ, તો હું તમને કહેવા માટે રાહ જોઉં છું. થેન્ક યુ. એની આંખો ઉપર બીજ બોલા છે શું કામ કે? એની આંખો ઉપર બીજ શું નાખતી હોય, એને કહેવાની જરૂર ના પડે. તમે કમેન્ટ કરવાનું સેમ. જળની ક્રિયાથી જેને સુંદરતા નથી માની, બસ જળની ક્રિયાથી સુંદરતા નથી માની. ખૂબ જ મુશ્કેલ અવસર છે. જો પત્ની પણ એવી મળી ને, અહીંયા બેઠા જ નરક છે, તમને ધર્મમાં ઘણો રસ છે પણ પત્નીને નથી, તો નરક અહીંયા જ નિર્મિત થઈ ગયું. બહુ દૂર જવાની જરૂર નથી. લોકમાં એમ કહે કે પાડોશી જો તમારા બરાબર નથી તો અહીંયા જ નરક છે, પણ પત્ની તો ઘરમાં જ છે, હવે ક્યાં જશો બહારને છોડીને? બહુ મુશ્કેલ છે. યોગ્ય, કાલે જ હું એક વાંચન કરતો, એમાં વાંચનમાં આવતું હતું કે એક પુરુષ આખી જિંદગી કુંવારો રહ્યો 70 વર્ષ સુધી, અને કોઈ પૂછ્યું કે લગ્ન કરવા માટે તે કોશિશ ન કરી? કે ઘણી કોશિશ કરી પણ હું યોગ્ય પાત્રની શોધમાં હતો. યોગ્ય પાત્રની શોધમાં હતો. 25 વર્ષથી શરૂઆત કરી દીધી હતી, 50 વર્ષ સુધી શરૂઆત કરી, ત્યારે પછી યોગ્ય પાત્ર મને મળ્યું. ને જે પાત્ર મને મળ્યું ત્યારે પછી મેં એને પ્રપોઝ કર્યું, પણ લગ્ન ન થયું કારણ કે એ પણ કોઈ યોગ્ય પાત્રની શોધમાં હતી, હું એના માટે પાત્ર નતો. આમાં જ આખી જિંદગી નીકળી. બહુ મુશ્કેલ છે કે બંનેનું એક સમયમાં એક સાથે. આ એટલા માટે બતાવું છું કે આવા ઉત્તમ યોગ આપણને મળ્યા છે કે ધર્મનો આખું પરિવાર જ એક ધર્મમય વાતાવરણમાં જીવે છે. નહીં તો ઘરમાં એક હોય ધર્મી ને બાકી બધા હોય પાપના રસ્તે, એવું ચાલતું હોય. ધાર્મિક વાતાવરણમાં પણ રહીને આ પ્રકારના સંસ્કારોનું સિંચન કરવાનો ઉત્તમ અવસર છે. કે જો પતિ બેઠો પૂજા કરવા માટે, ભગવાનની ભક્તિ કરવા કે ચિંતન મનન કરવા, કે તો પત્ની બાજુ બેસી જાય, છોકરા બાજુ બેસી જાય, ઘરના બધા મેમ્બર્સ ગોઠવાઈ જાય, એક પ્રકારનું એન્વાયરમેન્ટ. આ બધા યોગ પણ કોઈ ઇન્ડિકેટ કરે છે કે ચાન્સ પૂરા છે, ઓપોર્ચ્યુનિટી સામે આવી છે, તમે કેટલો લાભ લો છો. શક્તિ તો છે, હવે કેટલો એનો સદુપયોગ થાય છે એ છે. નારકીઓથી તે જ પ્રેરણા લેવાની છે. નારકીઓને તો કઈ નથી, તોય તે આવી રીતે આટલો એનો પુરુષાર્થ. અંદરની જાગૃતિ છે. એટલા માટે જ એને થાય છે, કારણ કે એ સદનિમિત્તમાં, કારણ કે મોટા ભાગે મનુષ્યો કેમ ધર્મ પામતા નથી? કારણ કે સદનિમિત્તમાં અટકી નથી પામતા. સદનિમિત્ત નહીં પામવાના કારણે નહીં, સદનિમિત્ત પામીને એમાં અટકી જવાના કારણે નથી પામતા. નારકીઓને જો મળ્યું નથી પ્રાપ્ત કરવા માટે, તો અટકવાના પણ સાધનો નથી મળ્યા, કે કોઈ એવી જગ્યા નથી મળી. કારણ કે મોટા ભાગે ઘણી વખત આપણે જે ભગવાનને પ્રધાનતા આપીએ છીએ પોતાના આત્માથી, ભગવાન આપનાથી મહાન કોઈ નહીં. એ સદનિમિત્ત હતું, પણ સદનિમિત્તમાં એવા અટક્યા કે આને જ ભૂલી ગયા, પોતાના સ્વભાવને જ ભૂલી ગયા. તમે શોધ ગુરુની પણ કરવા જશો તો ગુરુની શોધ પણ તમે તમારી જેવી જ કરીને આવશો. એનું કારણ કે પહેલા નંબર પર તમે છો, ગુરુ બીજા નંબર પર છે. શોધ કરનાર તમે,
તમે પહેલા નંબર ઉપર આવ્યા, ગુરુ બીજા નંબર ઉપર. હવે તમે જે પણ સિલેક્શન કરશો બધું તમારા અંદર જે ચાલે છે બધું તમે ત્યાંનું નક્કી કરશો. એટલા માટે કીધું જે બીજા નંબર ઉપર આવે છે ને એ બધાને પછી ગૌણ જાણો, એ અધર્સની કેટેગરીમાં જાણો. પહેલા નંબર ઉપર તો પોતે જ છે. હરિહંત ભગવાનને આ દ્રવ્ય ગુણ પર્યાયથી જે જાણે છે. આ તો આપણે ઘણી ચર્ચા આના ઉપર વિસ્તારથી કરેલી છે. એ બોલ્યો છે પણ કહેવાનો મતલબ દ્રવ્યત્વ ગુણ. હા, દ્રવ્યત્વ હા એ ના ભૂલવું બસ. હા, એ તો કંઈ નહીં. આ શબ્દ મૂળ ગાથામાં છે. દવ્વત્ત લખ્યું છે, ખાલી દવ્વ નહીં. ગુણત્ત અને પજ્જયત્ત. એટલે આ ગુણનું મહત્વ નગર. યાદ આવે છે કઈ કે અરિહંત ભગવાનના દ્રવ્યની પૂજા કરીએ છીએ, ગુણની પૂજા કરીએ છીએ કે પર્યાયની પૂજા કરીએ છીએ? અહીંયા વાત આવી ત્રણેયની. હું એવા દ્રવ્યની પૂજા કરું છું કે જેના ગુણોની પર્યાય શુદ્ધ રૂપે પરિણમી છે. ત્રણેય અંદર ગર્ભિત છે. એકલી પર્યાય કીધું તો દ્રવ્ય ગુણ તો રહી ગયા. ત્રણે ત્રણ આમાં લીધા છે. એવા દ્રવ્યની પૂજા કે જે દ્રવ્યના અનંત ગુણો ની અનંત પર્યાયો શુદ્ધ રૂપે પરિણમી છે, એ ત્રણેયને એક સાથે એ અરિહંતને નમસ્કાર કરું છું. એ તો એ ગુણકુનાચાર્ય નથી ખબર, ખાલી પર્યાય લખી નાખે. આપણા કરતા તો બુદ્ધિશાળી હતા ને, તો કેમ ન લખ્યું? પણ ન લખ્યું એનું કારણ આ છે, કારણ કે એકલું કેતા નહીં આવે. નહીં તો એનો નહીં આવે એના પાછળના ઘણા બધા રહસ્યો છે. એક અંશ જ આવ્યો, અંશી તો આવ્યો જ નહીં. એક અંગ જ આવ્યું, બીજું અંગ તો આવ્યું જ નહીં. એક પક્ષ જ આવ્યો, બીજો પક્ષ તો આવ્યો નહીં. ભેદ વાળું તો આવ્યું, અભેદ વાળું તો આવ્યું જ નહીં. તો એકાંતવાદી થઈ ગયા. બધું બહુ સમજવા જેવું છે. અને આવા જ્ઞાનીઓ કે છે જે દ્રવ્યના અનંત ગુણોની અનંત પર્યાયો શુદ્ધ રૂપે પરિણમે છે. હું એવા દ્રવ્યની પૂજા કરું છું જે દ્રવ્યના અનંત ગુણોની અનંત પર્યાયો શુદ્ધ રૂપે કરે. એટલે આપણે દર્શન કરવા જઈએ ત્યારે એ તો આ બધું તો અત્યારે સમજવા માટે છે. ત્યાં પછી બીજું કઈ નહીં. તમે વાત સમજ્યા ને? ત્યાં તો પછી અહીંનું જોર એટલું રાખીને આ વાત તમે સમજતા નથી. એ તો ખાલી એક સાધન છે બસ. તો પછી અને એ જ વાત તમને પહેલા દિવસથી કહું છું કે એ દર્શન કરતા કરતા એ પરમાત્મા ભૂલાઈ જાય ને આ પરમાત્માનું સ્મરણ રહે, આ દર્શન સફળ થયા. નિમિત્તો તો બંને હતા, અસદ નિમિત્તો પણ. એ સદનિમિત્ત જે છે, સદનિમિત્ત ને અત્યારે એના ઉપર જોર આપ્યું છે. ભૂલવાનું તો બંનેને છે, પણ પેલા એવા અસદ નિમિત્તોને ભૂલે એટલે એમાંથી છૂટો પડે, વ્યર્થના જે વિકલ્પોના વમળોમાંથી. એ જે કીધું, બે મિત્રો જંગલમાં ફરવા ગયા તો બંને વચ્ચે ઝઘડો થયો. એક મિત્રએ બીજાને જોરથી તમાચો મારી દીધો. તમાચો માર્યો એટલે એના મિત્રએ કઈ કીધું નહીં. એને મિત્રતા હતી. ઠીકડું કઈક પડ્યું હતું લાકડાનું એવું, અને ત્યાં તરત એને લઈને ત્યાં જમીન ઉપર લખ્યું કે મારા મિત્રએ મને તમાચો માર્યો. આગળ જતા જયારે તમાચો માર્યો તો એને એમ થયું કે આ ખોટું થઈ ગયું છે. ચાલતા ચાલતા પછી ફરી એને એમ લાગ્યું કે ઔષધિ મળી. હવે એટલો રૂપાળો છોકરો હતો કે 4 આંગળી પડી ગઈ હતી ગાલ પર.
તો એને પછી ઔષધિ લઈને એના ગાલ પર લગાડીને એની સેવા કરી. તો તરત જ આ એક ઝાડ નીચે ત્યાં બેઠા હતા, ત્યાં કાંટા જેવું હતું, જાડો એવો અણી વાળો કાંટો હતો. આને ઝાડના થડ ઉપર એવી રીતે કરીને લખ્યું કે મારા મિત્રએ મને એવી રીતે મારી સેવા કરી, મને ઔષધિ આપીને દવા કરી, મારી સેવા કરી. એટલે એના મિત્રએ પૂછ્યું કે ત્યાંય લખ્યું મારા મિત્રએ મને તમાચો માર્યો ને અહીંયા લખ્યું મારા મિત્રએ મારી સેવા કરી, ત્યાં જમીન પર લખ્યું, અહીંયા ઝાડ પર લખ્યું, શું કામ? તો કે એટલા માટે કે તે મારા માટે જેટલું ખરાબ કર્યું ને એ તો ભૂલી જવાનું છે. એ માટી પર એટલે લખ્યું હતું, અને કોઈ સારું કરે તો એ ક્યારેય ન ભૂલાય, એટલા માટે એને ઝાડના થડ પર કોતરીને લખ્યું છે. એટલે અસદ નિમિત્તો તો ભૂલવાના છે, આ ભૂલવાનું છે, પણ પેલા એવાને ભૂલે, અસદ નિમિત્તોને, પછી સદ નિમિત્તોને. અત્યારે હરિયન ભગવાનને તો યાદ રાખે, કોતરીને રાખે. ભગવાન આપનો ઉપકાર છે, એક હૃદયમાં કોતરીને રાખે અત્યારે. અને જેવો પછી અંદરમાં જાય પછી તો નિમિત્ત જ યાદ નથી. સદ ને અસદ નો ભેદ ક્યાં રહ્યા? વિકલ્પ જ નથી, ત્યાં વિકલ્પ નથી, વિકલ્પ. પપ્પા થકી મને એક પ્રેરણા મળી છે વિકલ્પ ઉપર. અત્યારે મારું વિકલ્પ, ઓનલી વિકલ્પ નો પર ખાસ કરીને તમે એને પીએચડી કો કઈ પણ એના ઉપર સંશોધન કરીને વિકલ્પના સ્વરૂપમાં કેવા કેવા પ્રકારે, કેટલા કેટલા કાળે કેવી કેવી વૃત્તિઓ ઉઠે, કેવા કેવા કાર્યો થાય, એ કાર્યો પછી વિકલ્પના પણ પછી આપણે પશ્ચાતાપ કરીએ તો એ પશ્ચાતાપ પણ વિકલ્પ હોય. એ વિકલ્પમાં પછી શું થાય એની આખી લિંક, અનંતાનુબંધીના વિકલ્પ, અપ્રત્યાખ્યાનવર્ણના વિકલ્પ, પ્રત્યાખ્યાનવર્ણના વિકલ્પ, સંજોલનના વિકલ્પ, શુભ વિકલ્પ, અશુભ વિકલ્પ, બુદ્ધિપૂર્વકના વિકલ્પ, અબુદ્ધિપૂર્વકના વિકલ્પ, રાગી પ્રત્યેના વિકલ્પ, વિતરાગી પ્રત્યેના વિકલ્પ, વિકલ્પ અને નિર્વિકલ્પ, એ બધા ઉપર અત્યારે કલેક્શન ચાલી રહ્યું છે પોઈન્ટ્સ નું. આ ચાલી રહ્યા છે, આ વિકલ્પ ચાલી રહ્યા છે, જે ચાલી રહ્યા છે. આ વિકલ્પ થી મારું સ્વરૂપ જુદું છે. એ અનિત્ય વહેતો પ્રવાહ છે, એને જાણી લીધો એ નિત્ય છે. એના વગર નિત્ય ન હોત તો અનિત્ય ન ખબર પડે, નિત્ય ન હોત તો અનિત્યની ખબર ન પડે. પણ આ જે છેલ્લે તમને કીધું ને કે અત્યારે આ બધું હોય ત્યાં પછી આ કઈ નથી. આ તમે કીધું ને આ વિકલ્પ ને આ સદનિમિત્ત ને અસર, આ બધા પછી ભેદ ને વિકલ્પ જ ત્યાં નથી. વિકલ્પ થી સંસાર છે જ નહીં, વિકલ્પ થી સંસાર છે જ નહીં. સાધના કરવા માટે બેઠા હોય, તમે સાધના કરવા માટે જે ખુરશી પર બેઠા, ખુરશી પર બેઠા, ખુરશી નથી જતી રે, ગાયબ થઈ ગઈ. સ્વરૂપમાં જેવા લીન થયા, ખુરશી ગાયબ થોડી થઈ ગઈ, પડી છે. સાધના કરવા માટે બેઠા, પત્ની ત્યાં પત્ની પત્નીનું કામ કરે છે, બાજુમાં જ છે. સાધના કરવામાં તમે છો ત્યારે તમે બહારના બધા કાર્યો ચાલતા હોય છે. જેમ સાધના કરવામાં અંદર જેમ ઉતરે તેમ આ જ્યાં બેઠા છે જગ્યા, ખુરશી, પત્ની, સંયોગો જતા નથી રહેતા, હોય છે. એવી રીતે વિકલ્પો પણ ત્યાં પડેલા હોય છે, હોય છે. ખાસ વાત એ કે જે હોય છે બાજુમાં પડેલું ત્યાં દ્રષ્ટિ નથી જતી, એમાં વિકલ્પો જે પડેલા છે એના ઉપર દ્રષ્ટિ નથી જતી. એટલે જો વિકલ્પો એ સંસારમાં ભટકાવ્યા એમ કહેવામાં આવે તો એનો અર્થ એ કે ટેબલ ખુરશી સંસારમાં ભટકાવે છે. કારણ કે એ છે, જે છે તે સંસારમાં ભટકાવતું નથી. જે છે એને પ્રધાનતા આપી અને ન્યાયકને પ્રધાનતા ન આપી એ સંસારમાં ભટકાવે છે. ન્યાયકની વિસ્મૃતિ થઈ ગઈ છે એ પરિભ્રમણનું કારણ છે. વિકલ્પ તો હોય, આ વાત સમજવા જેવી છે. એટલે વિકલ્પમાં પણ ફેરફાર કરવાનો વિકલ્પ નથી આવતો, ત્યારે જ નથી આવતો. નહીં તો ખુરશીને આડી અવળી કરવામાં જેમ આ પણ બહુ ગડબડ વાળું કામ લાગે. આ બધું બરાબર શું કામ કે આ ખુરશી આમ નહીં ને આમ મૂકો ને આમ નહીં ને આમ મૂકો તો ધ્યાન બરાબર થાય? કઈ નહીં. ગોળ આમ પડ્યો હોય, ગોળ આમ પડ્યો હોય, કે ગોળ આમ પડ્યો હોય, કે ગોળ આમ પડ્યો હોય. ગોળ તો જે મીઠો છે તે તો મીઠો જ છે, ગોળ ને ક્યાં દિશા છે? એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, એ તો બેની દિશા નથી, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. આત્માની અનુભૂતિમાં કોઈ
પૂર્વ અને પશ્ચિમ નો વિકલ્પ નથી હોતો, કારણ કે આત્માની અનુભૂતિ અપૂર્વ હોય છે. એને આ કઈ નથી, પૂર્વ પણ નથી ને પશ્ચિમ પણ નથી. વિકલ્પ કરીએ ખોટા થાય કે અપૂર્વ વસ્તુ માટે આપણે કેવી રીતે કરીએ છીએ? હા, એના વિચાર કેમ કરે? કર્યું હોય ક્યારેક તો કરો હોય, કરેલું હોય તો એનો આત્માના માટે કઈક વિચાર પણ આવે. જેને સાંભળ્યું નથી, જેને સમજ્યું એના માટે શું કરે? એટલે ભગવાનનું જે સ્વરૂપ ટંકોત્કીર્ણ કર્યું છે એ ભગવાનનું સ્વરૂપ હોવા કરતા પણ પોતાના વિચારોમાં આવું સ્વરૂપ ભગવાનનું અમને સમજાયું છે એ વધારે જોર કરે છે. ભગવાનનું સ્વરૂપ એ નથી, પોતાના વિકલ્પો ભગવાન માટેના, ભગવાન સંબંધી મારા વિકલ્પો આવા છે કે ભગવાન આવા હોય છે. એમ નથી કે તો ન હોય, પણ જરૂરી નથી કે આ જ રૂપે બધું હોય. એ પોતાના વિકલ્પ છે. આવું મૂર્તિમાં સ્વરૂપ કોતરીને આપણે ત્યાં મૂર્તિ સ્થાપી, એ ભગવાનની નહીં, એ પોતાના વિકલ્પોની મૂર્તિને સ્થાપી છે. પોતાના વિકલ્પોને ત્યાં વિકલ્પોની સ્થાપના કરી છે, ભગવાનની સ્થાપના નથી. આ વાત જો સમજાય તો એને ખબર પડે કે ભગવાનથી છૂટવાનું નથી, આ વિકલ્પોને જે સ્થાપ્યા છે વિકલ્પોથી છૂટવાનું છે. પરમાત્માથી નથી છૂટવાનું, પોતાના વિકલ્પથી છૂટવાનું છે. છૂટવાનો અર્થ એ છે કે આ જેમ ખુરશીથી ઉભા નથી થવાનું, છૂટવાનો અર્થ એ છે કે પોતાના સ્વરૂપનું, જેમ ઊંઘ આવી ને પથારીમાં સુતા છે, પથારી પોતાની જ છે પણ ત્યાં પથારીમાં યાદ જ નથી આવતી, એવી રીતે સ્વરૂપમાં સ્થિર થાય તો ખુરશી યાદ નથી આવતી. એવી રીતે વિકલ્પ પણ છે, પણ વિકલ્પ પર દ્રષ્ટિ નથી જતી. નિર્ગુણ નિર્વિકલ્પ તો છે, કેવળ જ્ઞાન થશે ત્યારે થશે. કારણ કે દ્રષ્ટિ અહીંયા છે. વિકલ્પ પર દ્રષ્ટિ નથી, કારણ કે દ્રષ્ટિ અહીંયા છે. કારણ કે ખુરશી, કોઈ વ્યક્તિ ઊંઘમાં જતો રહે તો ઘરમાં પડેલી વસ્તુ ઘરની બહાર નથી જતી રહેતી, કારણ કે ત્યારે ઊંઘમાં પુણ્યનો ઉદય તો ચાલી જ રહ્યો છે ને. કર્મનો ઉદય કર્મના ઉદયનું કામ કરે છે ને વસ્તુઓ બધી પડેલી છે. કોઈ વસ્તુ ચોરાય પણ જાય, કર્મનો ઉદય ઊંઘમાં તમે હો, તમારું ધ્યાન ન હોય, ચોરાવીને રાત્રે જતા લઈને. કર્મનો ઉદયનું કામ કરે છે. જેમ કર્મના ઉદયથી ઊંઘમાં પણ કામ ચાલતું હોય છે બહારનું, એમ કર્મના ઉદયથી વિકલ્પોનું કામ પણ ચાલતું હોય છે આત્મામાં લીન થાય ત્યારે પણ, ચારિત્ર મોહના ઉદયથી. પણ એને પણ એટલો પર માન્યો એટલે બુદ્ધિપૂર્વક નહીં, વિચાર કરીને કે આ પર છે, નહીં તો પાછો વિકલ્પ થયો. એનો પર એવો માન્યો છે પેલા તત્વ વિચાર કરીને કે જેથી કરીને હવે સ્વરૂપની સ્થિરતા થતા ત્યાં લક્ષ નથી જતું. કારણ કે જેટલા એક કસાઈ ચોકડીનો અભાવ થયો, અનંતાનુબંધીનો અભાવ થયો, 3 કસાઈ ચોકડીનો ઉદય તો ચાલતો હોય. પૂર્ણ વિતરાગી ક્યાં થયા? કર્મના ઉદયથી વિકલ્પ તો થવાના છે. અને એ ટાઈમે બિલકુલ પૂર્ણ વિતરાગી પરમાત્મા થોડા બની ગયા છે. રાગ તો છે ત્યાં, રાગ છે એટલે શું કે આ ચારિત્ર મોહનો ઉદય છે, વિકલ્પ છે. રાગ એટલે વિકલ્પ. પણ એને સૂક્ષ્મ વિકલ્પ કીધા. અત્યારે જ્યાં વિકલ્પ છે કે ટેબલ છે, ખુરશી છે, પત્ની છે, પતિ છે, ઘર છે, પરિવાર છે, આ સ્થૂળ વિકલ્પ. એ વિકલ્પને સ્થૂળ વિકલ્પ કીધા કે જે વિકલ્પ ઉત્પન્ન થતો હોય ને આત્માની લીનતા ન થઈ શકે, એ સ્થૂળ વિકલ્પ. અને આત્મામાં લીન હોય ને વિકલ્પ ચાલતો હોય એ બધા સૂક્ષ્મ વિકલ્પ, કે અનુભૂતિમાં બાધક નથી બનતા. અનુભૂતિમાં બાધક નથી બનતા. અનુભૂતિ પણ મહાન નથી ભગવાન આત્માથી. અનંત ગુણોનું અભેદ એકરૂપ પરિણમન જ્યારે થાય છે એને નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ કહેવાય છે. મહાન નથી, કારણ કે અનુભૂતિ પર્યાય છે. એમાં કીધું પર્યાય,
અભેદ એક રૂપ પર્યાય, પર્યાય દ્રવ્યથી મહાન નથી. ટેક ઇટ ઇઝી. આમાં પણ માનો ઊંડા ઊંડા ઉતરે ને માણસ એમ થાય કે ગાંડા થઈ જશું ક્યાંક આવું ને, ત્યારે પણ સહજ રૂપે સત છે ને સહજ રસ્તો નથી. અરે ઉલટો ત્યાં એનું અંદરમાં બીજી રીતે ઊંધા રસ્તે જતો રહે. નો વિકલ્પ આવે. જોવું છે અથવા તો ગ્રહવું છે એ પણ વિકલ્પ જ વિકલ્પ ચેન સમજી લો ચેન ઓફ ધ વિકલ્પ. પણ એક વસ્તુ એ કે જેને મેં જન્મ આપ્યો જ નથી એનું કરતાપણાનો ભાવ પેલા ઘટતો જાય મારા નથી એમ. એવું નહીં. એ દીકરાને મેં જન્મ આપ્યો છે એટલા માટે એ મારો છે. કરતા ભાઈ મેં આપ્યો. મેં આપ્યો. ઘણી વખત વિકલ્પને જન્મ બીજો આપતો હોય પણ એ પણ રૂચતો હોય તો એ વિકલ્પને પણ આપણે પોતાનો કહીએ. જે દીકરાને આપણે જન્મ ના આપ્યો પણ એ રૂચતો હોય તો આપણે કહીએ આ મારો દીકરો. पेट से निकले हुए बेटे ही सच्चे बेटे हो तो जानवर क्या जानते किसके बेटे कौन है. क्या कई खबर है. शोभा शतक में છે વાત એ છે કે જેને જન્મ મેં આપ્યો છે ત્યાંથી જ ત્યાં જ કરતાપણું છે ને ત્યાં જ તે મારાપણું ઊભું થાય છે. ત્યાં જ મારાપણું ઊભું થાય છે. વિકલ્પને મેં જન્મ આપ્યો. તમને એમ થાય વિકલ્પને રોકો વિકલ્પને રોકો. વિકલ્પને રોકવાનો વિકલ્પ એટલા માટે આવે કારણ કે માની વિકલ્પને હું કરું છું અને ત્યાંથી તે બધું શરૂ થયું. હું કરું છું તો અત્યાર સુધી મેં આવા કેમ ન કર્યા ને હવે મારે કેવા કરવાને બધું પાછું એનું એ જ ચાલુ રહેશે. એટલે એટલે એ જ છે કે વિકલ્પનો કરનારો જ હું નહીં. એને એ રૂપે જાણે કે જેવી રીતે આ વસ્તુઓ જેમ આવીને ઉદયથી ગઈ જેમ તમે એટલું તો ખબર પડી ને કે આમાં તમે લાવ્યા નથી એ તો આવ્યું છે ને જાય છે. ખબર એ નહીં હોય આવતી ક્ષણે કે કઈ વસ્તુ ક્યાં પડી હતી ને ક્યાં છે ને શું કઈ ખબર નથી. એવી રીતે આ વિકલ્પ પણ ખબર નથી કેવા કેવા વિકલ્પો આવી જાય છે. ઊંઘના વિકલ્પ ક્યાં ખબર હોય જાગીએ ત્યારે આંખ ખુલતા કઈ ખબર નથી. એ જ રીતે અહીંની આંખ બંધ થઈ જતા ખબર નથી પછી. બહુ સૂક્ષ્મ વાત કહે છે કે અરિહંત ભગવાનના લક્ષણથી પોતાના સ્વરૂપને ઓળખી લે છે. એ પ્રમાણે સમ્યક્ત્વનું લક્ષણ નિર્દેશ કર્યું. હવે તત્વાર સિદ્ધાંત પરની ચર્ચા પ્રશ્ન પરથી કરશું. સમ્યક દર્શન સંબંધી આ પ્રકરણ છે એટલે થોડું સૂક્ષ્મ છે એટલે વચ્ચે બે પાના ત્રણ પાના જ લેવાય છે વધારે નથી. પણ આ થોડું સમજવા જેવું જે આવે છે ને એને સમજી લઈએ સૂક્ષ્મતાથી કારણ કે આ સાર છે. આ જ મોક્ષ માર્ગ પ્રકાશક છે. જે મોક્ષનો માર્ગ સમ્યક દર્શન છે ને એનું તો વર્ણન ચાલુ કર્યું. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજાયાણમ નમો લોયે સવસાહમ.